સાહિદભાઈ તમારું માઇક અનમ્યુટ કરો. હેલો. હા, વોઇસ આવે છે. હા સર, સ્ક્રીન દેખાડું સર. ઓકે. મેં મારું જે ટોપિકનું જે પીપીટી વિથ વિડીયો બનાવ્યું છે સર, મારું પીપીટી નું નામ છે શિક્ષણ કાર્યમાં કોમ્પ્યુટરનું મહત્વ કે કીધા. હવે સર આગળની સ્ક્રીન હું સેન્ડ કરીશ. ઓકે, સ્ક્રીન શેર કરો તમે. ઓકે સર. દેખાય છે સર સ્ક્રીન? દેખાય સર? યુઝેસ ઓફ કોમ્પ્યુટર ઇન એજ્યુકેશન એ મારું વિષયનું નામ છે, શિક્ષણ કાર્યમાં કોમ્પ્યુટરનું મહત્વ કે ઉપયોગિતા. કોમ્પ્યુટર દ્વારા આપણે શિક્ષણ કાર્યમાં ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન લાવી શકીએ છીએ. એમાં જે મેં કન્ટેન્ટ્સ મૂક્યા છે કે કોમ્પ્યુટર આપણને કઈ રીતે સાબિત થઈ શકે અને કોમ્પ્યુટર કે ટેકનોલોજીથી આપણે શિક્ષણ કાર્યમાં અને શિક્ષકોને અને ટીચિંગ સ્ટાફ કે નોન ટીચિંગ સ્ટાફને કઈ રીતે મદદરૂપ થઈ શકે એમાં કન્ટેન્ટ મૂક્યા છે. મારા હિસાબે 7 જેવા જે કન્ટેન્ટ આ જે 7 કન્ટેન્ટ મેં મૂક્યા છે સર, આ 7 કન્ટેન્ટની અંદર શિક્ષણ માટે ઝડપી પ્રવેશ, કોઈ પણ દસ્તાવેજ બનાવવા માટે અને શિક્ષકો પ્રોજેક્ટ પર રજૂઆતનો ઉપયોગ કરી શકે, શિક્ષકો સરળતાથી તેમના વિષય માટે કોઈ પણ વિડીયોઝ મેળવી શકે, ભણવામાં નવીન તકનીકીઓ મળી શકે, પરીક્ષા લેવી અને ઝડપી પરિણામ મેળવવું. આ બધા જે કન્ટેન્ટ મેં મૂક્યા છે, આ કન્ટેન્ટ વિશે મેં કંઈક સમજાવવા કંઈક પ્રયત્નો કર્યું છે સર. જેમ એક એક કરીને મેં આગળની સ્લાઇડમાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આગળ જોઈશું સર. શિક્ષણ માટે ઝડપી પ્રવેશ. હેલો સર, અવાજ આવે છે? હા, વોઇસ અને સ્ક્રીન બંને આવી રહી છે. હા સર. શિક્ષણ માટે જે ઝડપી પ્રવેશ જે છે એમાં ઓનલાઈન એક્સેસ હોય છે. સાહિદભાઈ, વોઇસ બંધ થઈ ગયો તમારો. હેલો. હા સર, ઓકે, નેટવર્ક આવે છે. જતું રહ્યું હતું. સ્ક્રીન દેખાય છે સર? સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે? ચાલુ હા કરો. સર. નેટવર્ક પ્રોબ્લેમ છે સર. શિક્ષણ માટે ઝડપી પ્રવેશ. શિક્ષક જે હોય ઓનલાઈન એક્સેસ કરી શકે અને ઓફલાઈન એક્સેસ કરી શકે. ઓનલાઈનમાં ઘણી બધી વેબસાઇટનો ઉપયોગ કરીને આપણે વર્ગમાં બાળકો સાથે આપણે આપણા જે શિક્ષણ છે એ આપણે એમને મોટિવેટ કરી બાળકો જોડે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. અને ઓફલાઈનમાં સોફ્ટવેર મુજબ જે માઇક્રોસોફ્ટ વર્ડ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય, એમાં ડોક્યુમેન્ટ બનાવીને છોકરાઓ જોડે આપણે રજૂ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ જે મારું કન્ટેન્ટ છે એ જે છે કોઈ પણ દસ્તાવેજ બનાવવા માટે
સરળ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેવી રીતે કે માઇક્રોસોફ્ટ વર્ડ હોય, માઇક્રોસોફ્ટ એક્સ અને ઉપર કોઈ પણ બનાવવા માટે આપણે સરળ રીતે વર્ડ કે માઇક્રોસોફ્ટ એક્સેલ કે એડોબ પીડીએફ કે ઇમેજમાં આપણે જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કંઈક એસાઇનમેન્ટ લખીને માઇક્રોસોફ્ટ એક્સેલ ગૂગલ ડ્રાઈવ રીતે આપણે વર્ડ શીટ બનાવીને એક્સેલ બનાવીને આપણે ઘરે બેઠા બેઠા છોકરી લઈ શકીએ છીએ. દેન નેક્સ્ટ આગળ ત્રીજો કન્ટેન્ટ છે મારો શિક્ષકો પ્રોજેક્ટ નો ઉપયોગ કરી શકે છે. તેમાં પહેલો જે છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, એની ઓનલાઈન વેબસાઇટ, એની ઓફલાઈન સોફ્ટવેર એટસેટ્રા. એટલે કે શિક્ષકો પ્રોજેક્ટર ઉપર રજૂઆતનો ઉપયોગ કરી શકે છે. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં કોઈ પણ કન્ટેન્ટને લઈ કોઈ પણ શિક્ષક કોઈ પણ વિષયને લઈને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ઉપર કંઈક ટોપિક લખી એમાં પીપીટી બનાવી, ધારો કે કોઈ કાર્ટૂન રીતે, કોઈક ઇમેજીસ ગ્રાફિક્સ રીતે બાળકોને ગમે એવી રીતે પાવર પોઈન્ટ બનાવીને સ્લાઇડ ઉપર, મોટી સ્લાઇડ ઉપર બાળકોને વર્ગમાં બતાવી શકીએ છીએ. અને ઘણી બધી વેબસાઇટ એવી છે કે કાર્ટૂન જેવી હોય, ગ્રાફિક્સ એવું હોય કે બાળકોને ગમે એવી રીતે આપણે એજ્યુકેશનમાં મેકિંગ કરી એટલે શિક્ષણને રસપ્રદ બનાવીને આપણે વહેલા ઓનલાઈન દ્વારા બનાવીને આપણે છોકરાઓ જોડે રજૂ કરીએ છીએ. જે ધેન નેક્સ્ટ આગળ વધીશું. આગળના નેક્સ્ટ કન્ટેન્ટ જે છે એ શિક્ષકો સરળતાથી તેમના વિષયો માટે કોઈ પણ વિડીયોઝ મેળવી શકે છે. ધારો કે માની લો વર્ગમાં આપણને કંઈક મેથ્સ શીખવાડવું હોય, કંઈક વિજ્ઞાન શીખવાડવું હોય, એમને લગતા એમના રિલેટેડ કઈ રેફરન્સમાં આપણને કંઈક વિડીયો બનાવીને કંઈક પ્રેક્ટિકલ બતાવવું હોય તો આપણે યુટ્યુબ ઉપર સર્ચ મારી આપણે છોકરાઓને મોટી એલઈડીમાં બતાવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. કેમ કે યુટ્યુબ ઉપર ઘણી બધી માહિતી આપણને સાયન્ટિફિક અને મેથેમેટિક્સ રિલેટેડ, ઇંગ્લિશના કંઈક ક્વિઝ, પઝલ અને ઇંગ્લિશના ગ્રામરના પોઈન્ટ્સો એ બધું યુટ્યુબ અને ગૂગલ સર્ચ ઉપર મારી બતાવી શકવામાં મદદરૂપ થાય છે. ભણવામાં શિક્ષકો હોય છે. ઘણી બધી વિષયના રિલેટેડ ઘણી બધી વિડીયોઝ, ટેકનિકો, પ્રેક્ટિકલો એટલે બધી વિડીયોઝ હોય છે કે આપણે યુટ્યુબ પર કે ગૂગલ સર્ચ ઉપર આપણે સર્ચ મારી છોકરાઓને રજૂ કરી શકીએ છીએ. ધારો કે યુટ્યુબ મેં લખ્યું છે, ગૂગલ સર્ચ લખ્યું છે, એની વેબસાઇટ એટલી ઘણી બધી વેબસાઇટો છે, યુટ્યુબ છે, ગૂગલ સર્ચ ઉપર આપણે જેમ જેમ આપણે ડિજિટલના જમાના વધતું જાય છે તેમ તેમ આપણે યુટ્યુબ ઉપર, ગૂગલ સર્ચ ઉપર આપણે સર્ચ મારી છોકરાઓને બતાવી શકીએ છીએ અને એમને રસપ્રદ રીતે શિક્ષણમાં ભાગ લે એમને આપણે પ્રયત્ન કરાવી શકીએ છીએ. નેક્સ્ટ પરીક્ષા લેવી અને ઝડપી પરિણામ મેળવવું. ધારો કે ગૂગલ પ્લેટફોર્મ હોય, ગૂગલ ફોર્મ ટેકનોલોજી, ઓનલાઈન મેકવીઝ એટસેટ્રા. પરીક્ષા લેવી અને ઝડપી પરિણામ મેળવવું એટલે કે ઘણી બધી વેબસાઇટ એવી છે કે જેમાં આપણે ઘરે બેઠા બેઠા કંઈક ક્વિઝ બનાવીને છોકરાઓને વોટ્સઅપ ઉપર લિંક મોકલીને આપણે એમની ટેસ્ટ લઈ શકીએ છીએ અને તાત્કાલમાં એમનું રિઝલ્ટ એમને વોટ્સઅપ ઉપર આપી શકીએ છીએ. જેવી રીતે કે h5g.org એવી એક વેબસાઇટ છે. આમાં આપણે ક્વિઝ બનાવીને છોકરાઓને વોટ્સઅપ ઉપર મોકલી શકીએ છીએ. બીજી એક વેબસાઇટ જે છે ટેસ્ટ મોઝ કરીને કંઈક એપ્લિકેશન છે, એમાં પણ છોકરાઓને આપણે પીપીટી કે ક્વિઝ કે કઈ બધી બનાવીને આપણે રસપ્રદ રીતે આપણે એમને આપી શકીએ
છીએ. જેવી રીતે કે વોટ્સઅપ ઉપર આપણે લિંક મોકલીશું તો છોકરાઓ જાતે એમાં ફોર્મ ફિલઅપ કરશે, એમનું નામ કે સ્કૂલ નામ લખશે અને એમાં ટેસ્ટમાં ક્વિઝમાં જોઈન્ટ થઈને એ પ્રશ્નોનો જવાબ આપશે અને તાત્કાલમાં એમને સાચો જવાબ કયો છે ખોટો જવાબ કયો છે એમનો રિઝલ્ટ મળશે. અને આપણે તકનીકો સાથે આપણે શિક્ષકો તકનીકો સાથે ઘરે બેસીને પણ છોકરાઓને ભણાવી શકીએ છીએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ, મારો નેક્સ્ટ પોઈન્ટ જે હતો સર કે કેટલી બધી ઘણી લાઇબ્રેરીઓ છે અને કેટલી બધી પુસ્તકો છે એ પ્રેઝન્ટેશનમાં દેખાયું નહોતું, પણ હું કહી શકું કે ભાઈ કેટલી બધી પુસ્તકો, ઓનલાઈન લાઇબ્રેરીઝ અને ઘણી બધી ટેકનિકો આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર સર્ચ મારી આપણે છોકરાઓને રસપ્રદ રીતે શીખવાડી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન આપણે એમને શીખવાડી શકીએ છીએ. આજના COVID-19ના યુગમાં અને ડિજિટલના યુગમાં આપણે માઇક્રોસોફ્ટ ટીમનો યુઝ કરીએ છીએ, ઝૂમ એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. આપણે વિડીયો બનાવવું હોય, વિડીયો અપલોડ કરવું તો યુટ્યુબનો યુઝ કરીએ છીએ. કોઈક વિડીયો સર્ચ મારવું હોય, ઇમેજ સર્ચ મારવું તો ગૂગલ સર્ચ ઉપર સર્ચ કરીએ છીએ. આપણને કંઈક ક્વિઝ બનાવવી હોય, ટેસ્ટ મોઝ કરીને વેબસાઇટ છે, આપણને કંઈક ક્વિઝ બનાવવી હોય તો h5p.org કરીને વેબસાઇટ છે. આપણે ઘણી બધી ઉપયોગિતા કોમ્પ્યુટર જોડે આપણે શીખીને છોકરાઓને શીખવાડી શકીએ છીએ. એટલે હું કહી શકું કે આજના યુગમાં શિક્ષણ કાર્યમાં કોમ્પ્યુટરનો મહત્વ વધતું જાય છે. હેલો સર, મારો અવાજ આવે છે? હા, આવી રહ્યો છે. હા સર. હેલો. હેલો. હા, વોઇસ આવે છે. મોહસિનભાઈ કમ્પ્લીટ થઈ? એટલું કહી શકું સર. હા સર, હા સર. ઓકે ઓકે. તો હવે જે છે આપણે ગણપતભાઈ ચૌધરી છે, જોડાઈ શક્યા નથી, એમને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. આપણે યોગેશભાઈ પટેલ હવે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર. યોગેશભાઈ. અગાઉના ઇનોવેટિવ શિક્ષકને વિનંતી કે પોતાની સ્ક્રીન સ્ટોપ કરે. પોતાનું પ્રેઝન્ટેશન કરજો સર. નીતિનભાઈ અવાજ આવે છે? હા, આવે છે કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. વંદે વાણી વિનાયક. સર્વેને નમસ્કાર. મારો આજનો સ્ક્રીન શેર કરી દો પેલા. થઈ ગઈ? હા સર, અવાજ આવે છે? સ્ક્રીન શેર થઈ ગઈ મિત્ર? હા, થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ હા સર, સર. સ્ક્રીન સર. મારું ઇનોવેશન છે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર. અહીંયા મારા બ્લોગને મેં બતાવ્યો છે. અગાઉ જે સાહેબે અગાઉના ઇનોવેશનમાં કરી તો મને થઈ ગયું કે બ્લોગ બનાવ્યો છે અને દરેક વસ્તુ પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે મારા બ્લોગ ઉપર બધું મૂકું છું અને બાળકો એનો ઉપયોગ કરે છે, શિક્ષકો પણ પોતાનો ઉપયોગ કરે છે. ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરની વાત કરું તો બાળકોને ગમતું માધ્યમ એટલે કે ગેમ દ્વારા જ સામાજિક વિજ્ઞાનના વિષયના અભ્યાસમાં આવતા કઠિન બિંદુઓ સરળતાથી સમજી શકે, ઉપરાંત શીખેલી બાબતોની ચકાસણી અને મૂલ્યાંકન પણ કરી શકે. એ માટે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરનો નિર્માણ કરવાનો વિચાર મને આજથી 2 વર્ષ પહેલા એટલે કે 8/2/2018 અને એના ફલસ્વરૂપે આજે તમે જોઈ શકો છો કે આપણે વિજ્ઞાન મેળો આ વખતનો છે. આ વર્ષે જે વિજ્ઞાન મેળો 2020-21માં જે રાખવામાં આવ્યો છે એનો બીજો ટોપિક જ એ છે કે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર. જે આજના મારા ઇનોવેશનનું જે નામ છે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર, એ જ સાયન્સ ફેરના બીજો મેઇન વિષય ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર તરીકે રાખવામાં આવેલો છે. આ ઉપરાંત હમણાં છેલ્લે રમકડા અથવા ક્વિઝ અથવા રમતો વિશેનું પ્રેઝન્ટેશનની વાત પરિપત્ર આવ્યો છે GCETમાં, એમાં પણ ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની વાત કહી છે. તો 2 વર્ષ પહેલા જે વિચાર આવેલો એ આજે અલગ અલગ માધ્યમમાં ખૂબ જ ઉપયોગી, બાળકો અને શિક્ષણમાં ખૂબ એનું મહત્વ છે એ આજે સમજાયું છે અને એ આપણી પાસે આવી રહ્યું છે. આ ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરોની મદદથી મોબાઈલનો સદુપયોગ કરતા બાળકો થાય છે. આ ઉપરાંત શિક્ષકો પણ સતત એમાં વધારો થાય છે અને શિક્ષકો પણ પોતાના પ્રોજેક્ટ કાર્યમાં, શૈક્ષણિક કાર્યમાં તથા મૂલ્યાંકન કાર્યમાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરતા થયા છે અને ધીરે ધીરે મારા બ્લોગ ઉપર એના વ્યુઅરની સંખ્યા પણ વધી રહી છે. આ સોફ્ટવેરનું નિર્માણ કરી બાળકો અને શિક્ષકો પોતાના અનુકૂળ સમયે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર દ્વારા પ્રોજેક્ટ કાર્ય કરી શકે છે, મૂલ્યાંકન કાર્ય કરી શકે છે અને એ દરેક વસ્તુ મેં મારા બનાવી અને પછી મારા પૂરતી કે મારી શાળા પૂરતી નથી રાખી, જે બી બની જાય છે એ તરત જ
એના મારા બ્લોગ ઉપર મૂકેલો છે. મારા બ્લોગનું નામ છે tryogesh.blogspot.com. આપણે ગૂગલમાં TR યોગેશ લખીએ છીએ તો પણ આ બ્લોગ જોવા મળે છે. અને દરેક વસ્તુ કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થી એ પોતાની રીતે શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરી શકે છે. આજ સુધી મેં વિજ્ઞાનના સાધનોની ફ્લેશ કાર્ડ ક્વિઝ, એનિમલ ફ્લેશ કાર્ડ ક્વિઝ, માર્ક ધ વર્ડ, આ ઉપરાંત મેમરી ગેમ, વિવિધ પ્રકારની ટ્રાફિક સિગ્નલોની મેમરી ગેમ, મનુષ્યના પાચન તંત્રની ઇન્ટરેક્ટિવ ગેમ, આંખની રચનાની ઇન્ટરેક્ટિવ ગેમ, કાનની રચનાની ઇન્ટરેક્ટિવ ગેમ, અમદાવાદ જિલ્લાના તાલુકાની ઇન્ટરેક્ટિવ ગેમ, ગુજરાત તથા ભારતના રાજકીય નકશાઓની ઇન્ટરેક્ટિવ ગેમ બનાવી છે. અને એ દરેક ગેમો એ મારા બ્લોગ ઉપર મેં મૂકી છે. અહીંયા તમને એક ગેમ હું ડેમો તરીકે બતાવું છું. જો અહીંયા બ્લોગ ઉપર જ તમે જમણી બાજુ અથવા ઉપર ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો તમને જે મારા બ્લોગમાં ઇન્ટરેક્ટિવ ગેમો બનાવેલી છે તમને જોવા મળશે. એમાંની પહેલી એટલે વિજ્ઞાનના સાધનોની ફ્લેશ કાર્ડ ક્વિઝ, તે તમને અહીં બતાવું છું પ્રેક્ટિકલ સ્વરૂપે કેવી રીતના રમી શકાય અને એનો શું ઉપયોગ અને શું મહત્વ છે. જો અહીંયા પ્રશ્ન છે કે આ સાચો જવાબ પસંદ કરી નીચેના ખાનામાં ABCD લખો. ઇંગ્લિશમાં હોય તો કદાચ એનો જવાબ બાળક લખે તો ભૂલ ના થાય, પણ અહીંયા ગુજરાતીમાં લખવામાં ભૂલ થાય છે એટલે મેં વિકલ્પ જ ત્યાં આપી દીધા છે. ઇંગ્લિશમાં આપણે નીચે તમને બીજી એક ઇન્ટરેક્ટિવ ગેમ બતાવીશ જે ઇંગ્લિશમાં છે, ત્યાં ઉપયોગ થઈ શકે છે. આ વિજ્ઞાનના કયા સાધનનું ચિત્ર છે? તો અહીંયા એક સાધન આપેલું છે વિજ્ઞાનનું ફોટામાં, અને નીચે 4 ઓપ્શન આપેલા છે: ટેસ્ટ ટ્યુબ અથવા કસનળી, ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ, કોનિકલ ફાલસ અને ત્રિપાઈ. તો આમાંથી કયો જવાબ છે? તો બાળક સાચો જવાબ પસંદ કરી નીચેના ખાનામાં ABCD લખશે. આમાંથી કયો જવાબ છે? આપણે લખીએ છીએ અહીંયા, ચલો એ લખીએ છીએ અને પછી એન્ટર મારીએ છીએ તો જવાબ ખોટો છે. કરેક્ટ આન્સર. તરત જ નેક્સ્ટ પ્રશ્ન થાય છે. છેલ્લે તેને રિઝલ્ટ જોવા મળશે કે સાચો જવાબ શું હતો અને ખોટું કેમ પડ્યું છે. વિજ્ઞાનના કયા સાધનનું ચિત્ર છે? આપણે અહીંયા પણ એ આપીએ છીએ અને એન્ટર આપીએ છીએ તો જે સાચું છે એને ખબર પડે છે. એટલું પૂરો કરે છે. તરત જ નેક્સ્ટ પ્રશ્ન એની સામે આવે છે. આ વિજ્ઞાનના કયા સાધનનું ચિત્ર છે? અહીંયા બાળક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર તો B લખે છે અને એન્ટર આપે છે તો એનું સાચું છે, કરેક્ટ આન્સર આવે છે. અને પછી નેક્સ્ટ થાય છે. આ વિજ્ઞાનના કયા સાધનનું ચિત્ર? અહીંયા આપણે ચીપીઓ છે તો C ઓપ્શન ઉપર ક્લિક કરી અને એન્ટર જ મારવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. ત્યાં મોબાઈલમાં હોય તો નીચે જે ચેક બટન ઉપર છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. સાચું કે ખોટું તરત બાળકને ત્યાં જોવા મળે છે. આવી રીતના 21 સાધનોની ઇન્ટરેક્ટિવ વિજ્ઞાનના સાધનોની ક્વિઝ બનાવી છે. તમે નેક્સ્ટ આપતા જશો એટલે છેલ્લે 20 સાધનો પૂરા થશે અને ત્યાં દરેક સાધનમાંથી કયામાં સાચું પડ્યું, કયામાં ખોટું પડ્યું અને 20માંથી કેટલા માર્ક્સ આવ્યા એ બાળક તરત જોઈ શકે છે. આ ઉપરાંત નીચે બીજી એક ગેમ તમને બતાવું છું, એનિમલ ફ્લેશ કાર્ડ ક્વિઝ. તો અહીંયા તો સીધો એનો સ્પેલિંગ જ લખવાનો છે, ABCD ઓપ્શન નથી આપ્યા આપણે. હોર્સ લખશે અથવા પીગ લખશે તો સાચું કે ખોટું. તો આ રીતના ઇન્ટરેક્ટિવ ફ્લેશ કાર્ડ દ્વારા ગેમો મૂકી છે. આ ઉપરાંત માર્ક ધ વર્ડ, અહીંયા તમે જોઈ શકો છો કે બધા પ્રાણીઓના નામ આપેલા છે. નીચે આપેલા ફકરામાં પ્રાણીઓ તથા પક્ષીઓના નામ પસંદ કરો. તો બાળક વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના નામને પસંદ કરશે. ભૂલથી ઘણા બાળકોને ના ભાવે અથવા પેલી મોટા ધોરણની ગેમ હતી, અહીંયા પેલા બીજા ધોરણના બાળકોને ખૂબ ઉપયોગી થાય એવી ઇન્ટરેક્ટિવ ગેમ છે. માર્ક ધ વર્ડ આપણે આને કહીએ છીએ. ભૂલથી એ સાચું વાઘ સિલેક્ટ કરે, ચિત્તો છે, દીપડો છે, પ્રાણીઓ ભૂલથી સિલેક્ટ કરી દે, ભાઈ સિલેક્ટ કરી દે છે, કબૂતર છે, શાકાહારી સિલેક્ટ કરી લે, પોપટ છે, જંગલમાં સિલેક્ટ કરે છે. આ બધું એની રીતે મોબાઈલમાં, ટેબ્લેટમાં અથવા કોમ્પ્યુટરમાં રમી શકશે. અને ચેક બટન ઉપર ક્લિક કરે છે છેલ્લે તો તમે જોઈ શકો છો એને જેટલા સાચા પડે ત્યાં +1 માર્ક્સ મળ્યો છે અને જ્યાં ખોટું પડ્યું ત્યાં માઇનસ મળ્યું છે. એ સોલ્યુશન પણ નીચેથી જોઈ શકે છે, ફિનિશ બટન પણ ક્લિક કરી શકે છે, રિટ્રાય એટલે કે ફરીથી પણ રમી શકે. રિટ્રાય કરે તો બધું જતું રહે. ફરીથી એક ચેક કરવું હોય તો પણ જો વાઘ ઉપર ક્લિક કરીને ચેક કરી શકે. 100 બટન ઉપર ક્લિક કરે તો એના બધા જવાબ કયા આવે છે, કેટલા 15 વિકલ્પ ક્યાં સાચા છે એ તરત ત્યાં જોઈ શકે. તો આ રીતના ફકરામાંથી પ્રાણીઓ પક્ષીઓના નામ પસંદ કરો એટલે કે માર્ક ધ વર્ડ. આવી ગેમો પણ બનાવેલ છે. આ ઉપરાંત મેમરી ગેમ માત્ર ખાલી બાળકોને મેમરી ના વિકસે પણ સાથે સાથે બીજું આપણું કન્ટેન્ટ પણ એને ખબર પડે. તો ટ્રાફિકના સિગ્નલોની ખબર પડે એ માટે મેં ટ્રાફિક સિગ્નલોની મેમરી ગેમ બનાવી છે. તમે જોઈ શકો છો અહીં અલગ અલગ કાર્ડ આપેલા છે, એને ટર્ન કરવાના છે. જ્યાં સુધી મેચ નહીં થાય ત્યાં સુધી બાળક એને ટચ કરશે અને જો જતું રહેશે. જો આપણે અહીં ચેક કરીએ છીએ, જો આ 2 મેચ થાય છે તરત એ 2 ખુલી જાય છે કાર્ડ. જ્યાં સુધી દરેક કાર્ડ મેચ નહીં થાય અને એ યાદ રાખશે કે ક્યાં કયું કાર્ડ આવ્યું છે.
જો બંને મેચ થઈ જાય એટલે તરત ખુલી જાય. તો આવી ગેમો આપણને ઓનલાઈન માધ્યમથી મળે છે, પણ જે આપણે જરૂરી હોય છે અને જે આપણે બનાવી હોય છે એ નથી મળતી. એટલે આ રીતના આપણા અભ્યાસક્રમમાં આવતા ટોપિકોને સરળતાથી બાળકોને સુધી પહોંચાડી શકીએ. આ જ વસ્તુ હું લિંક દ્વારા બાળકને વોટ્સઅપ કે મેઇલ કે ટેબ્લેટથી ગમે ત્યારે એને મોકલી શકું છું. લિંક મોકલું તો બાળક આ દરેક ગેમો કે શિક્ષક પોતાના પ્રોજેક્ટમાં પણ ઉપયોગ કરી શકે છે અને આ દરેક ગેમો પોતે શિક્ષક ઉપયોગ કરાવી બાળકોને પણ સમજાવી શકે છે અને સરળતાથી બાળક ટ્રાફિકના સિગ્નલોની સમજ, પક્ષીઓના પ્રાણીઓના નામ શોધવા, આ સિવાય અન્ય વસ્તુ પણ આ રીતે પસંદ કરી શકે. આવી વિવિધ પ્રકારની ફ્લેશ કાર્ડ ક્વિઝો પણ બાળક ઉપયોગ કરી શકે છે અને રમી શકે છે. આ ઉપરાંત એરિથમેટિક ક્વિઝ, ડ્રેગ એન્ડ ડ્રોપ આઇકોન, ડ્રેગ ધ વર્ડ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફ્લેશ કાર્ડ, માર્ક ધ વર્ડ આઇકોન, સ્પીક ધ વર્ડ, ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન, મેમરી ગેમ, ઇન્ટરેક્ટિવ વિડીયો, ફ્લેશ કાર્ડ, આવી વિવિધ પ્રકારની 14 પ્રકારના ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટનો ઉપયોગ કરી અને ગેમો બનાવી મારા બ્લોગ ઉપર મેં મૂકેલ છે. અને આજથી 2 વર્ષ એટલે કે 8/2/2018 રોજ આ બનાવવાનું શરૂ કર્યું અને આજે એનું ખૂબ જ મહત્વ વધતું જાય છે અને બાળકો અને શિક્ષકો હોંશે એનો ઉપયોગ કરે છે અને એના ઘણા એવા સારા પરિણામો મળ્યા છે, જેના લીધે મારા બ્લોગમાં સતત જ વ્યુઅરની સંખ્યામાં એમાં વધારો થઈ રહ્યો છે. પહેલા માત્ર 4-5 લોકો એમાં જોતા હતા, આજે 400-400 લોકો દરરોજ એમાં વિઝિટ કરતા થયા છે. અસ્તુ સર્વેને. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. યોગેશભાઈ બાદ હવે દીપિક્ષાબેન પટેલ, માહોલના શિક્ષણ. દીપિક્ષાબેન. હાજી, ગુડ આફ્ટરનૂન બધાને અને હેપી ન્યૂ યર. હું દીપિક્ષાબેન પટેલ, દેત્રોજ બ્રાન્ચ શાળા. હાલો, આજે મારો વિષય છે મહોલ્લા શિક્ષણ, જે નવતો પ્રયોગ કર્યો છે મેં તે. બરાબર. હવે જોઈએ આપણે તો હાલ બધા જાણીએ છીએ આપણે કે વૈશ્વિક ફલક પર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં બધા જ જે ક્ષેત્રો છે તેને માઠી અસરનો સામનો કરવા પડી રહ્યો છે અને એમાંથી શિક્ષણ બાકાત નથી. શિક્ષણમાં પણ આપણે કઈ રીતે ભણાવવું અને બાળકો સુધી કઈ રીતે પહોંચવું એ એક પ્રશ્ન રહ્યો છે. તો એક તરફ તો શિક્ષણ કાર્ય બંધ છે અને બીજી બાજુ બાળકો ઓનલાઈન ટીમ્સ કે ઝૂમ દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવે છે. પણ અમારી સ્કૂલ છે તે ગ્રામ્ય વિસ્તાર છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં અમુક જે વાલીઓ છે તે એટલી એમની પરિસ્થિતિ સારી નથી કે તેઓ મોબાઈલ ફોન પણ લઈ શકે અને માઇક્રોસોફ્ટ ટીમમાં પણ જોડાઈ શકે અને વિદ્યાર્થીઓ જોડાઈ શકે એવી અમુક સગવડ નથી. આથી આ જે પરિસ્થિતિ છે એનો ઉપાય મેળવવા માટે પહેલા તો જે પછાત વર્ગના બાળકો છે એમનો સર્વે કરવામાં આવ્યો અને જેટલા બાળકો શિક્ષણથી વંચિત છે એટલા બાળકોનો મહોલ્લાવાર, ધોરણવાર ગ્રુપ બનાવવામાં આવ્યું અને પછી તેમને વિષયવાર અને ધોરણવાર જે શિક્ષકો છે અમારા સ્કૂલના તે મહોલ્લામાં જઈને એમને બાળકોને રૂબરૂ શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. ઉપરાંત તમામ જે અભ્યાસક્રમો છે તેમને પણ આવરી લીધો કે બાળકોને ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે જેવા વિષયોને સરળતાથી શીખી શકે. ઉપરાંત ઘરે શીખીએ અને બીજી જે ચોપડીઓ આવે છે એમાં પણ એમને કઠિન લાગતા જે ટોપિક છે એ પણ સારી રીતે સમજી શકે એટલા માટે મહોલ્લામાં જઈને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવ્યું. અમારી સ્કૂલમાં કુલ 222 જેટલા બાળકો છે, એ પૈકી ડિવાઇસ ન ધરાવતા બાળકો 23 છે. એટલે એમને શોધીને પછી એમના મહોલ્લામાં જઈ આજુબાજુ ના મહોલ્લામાંથી જેટલા બાળકો છે એમને ભેગા કરીને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવ્યું. એનાથી ફાયદો એ થયો કે જે બાળકો નથી જોઈન થઈ શકતા, જે શિક્ષકથી એકદમ દૂર જતા રહ્યા, એમને પણ શીખવાનું મળ્યું અને અભ્યાસક્રમના એકમો પણ એમને ભૂલી ના જાય તે રીતે આયોજન થયું. એનો એક નાનકડો વિડીયો છે તે હું તમને શેર કરું છું.
વિડીયો દેખાય છે? હા, દેખાઈ રહ્યું છે. હા. આ રીતે બાળકોને મહોલ્લા વાળા જે બાળકો હોય એમને ભેગા કરીને શિક્ષણ આપવામાં આવ્યું છે. ઓકે, આટલું મારો નવતર પ્રયોગ છે. અસ્તુ. થેન્ક યુ દીપિકાબેન. હવે છે જયશ્રીબેન પટેલ, સરળતાથી સ્પેલિંગ શીખવા માટેનો નવતર પ્રયોગ. જયશ્રીબેન. હા, ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ છે પટેલ જયશ્રીબેન ભાઈલાલભાઈ. દેત્રોદ તાલુકાની બામરોલી પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ઇંગ્લિશ શિક્ષક તરીકે કામ કરું છું. મારો જે ટોપિક છે તમે સૌ જાણો છો એમ કે સરળતાથી બાળકોને ઇંગ્લિશના સ્પેલિંગ શીખવવા. શરૂઆતમાં જ્યારે નોકરીમાં લાગીને ત્યારે આ મારો ખુદનો અનુભવ છે કે બાળકો ઇંગ્લિશથી દૂર જ રહેતા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગામડામાં એમના ઘરનું એટમોસ્ફિયર જે છે એ પૂરતું એમને એટલું નથી મળતું અને ઇંગ્લિશ વિષયથી એ લોકો દૂર ભાગતા હોય છે. અને મેં પછી જોયું કે એમને જ્યારે સ્પેલિંગ તૈયાર કરવાના આવે તો એ લોકો કંટાળી જતા હોય છે કે જે રેગ્યુલર રૂટીન જે પદ્ધતિ છે કે ગોખીને તૈયાર કરવા કે લખીને તૈયાર કરવા, તો સૌથી પહેલા મેં અનુભવ્યું કે બાળકોને ઇંગ્લિશ વિષયમાં રસ લેતા કરવા. જો એક વખત એમનો રસ કેળવાશે, એમને થોડું ઇઝીલી શીખતા થશે તો ઓટોમેટિક ઇંગ્લિશ વિષય ઉપર એમની પકડ આવશે. તો એના માટે આપણે સૌ જાણીએ છીએ એમ કે શબ્દ ભંડોળ કે વોકેબ્યુલરી જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એમ કે જેટલી રીચ હશે, જેટલી એ લોકોને વધારે સ્પેલિંગ્સ આવડતા હશે તો એમના રીડિંગમાં ડેફિનેટલી એમને ફાયદો થશે જ. તો જો એમનું શબ્દ ભંડોળ વધારવામાં આવે તો ઓટોમેટિક જેમ કે આપણે પછી ગુજરાતી ભાષામાં આપણે જ્યારે બાળક શીખતું થાય છે ત્યારે એને નાના શબ્દોથી જ શીખતું થાય છે અને ધીરે ધીરે એ ગુજરાતી પણ સારી રીતે વાંચતું થાય, કે મીન્સ કે ગુજરાતી જ્યારે આપણે શીખવીએ છીએ ત્યારે પણ નાના શબ્દોથી જ આપણે શરૂઆત કરીએ છીએ અને પછી બાળક સારી રીતે, આપણી માતૃભાષા છે છતાં પણ તો જ્યારે આ ઇંગ્લિશ લેંગ્વેજ છે તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે તો થોડું એમને ટફ રહ્યું હતું. તો મને થોડું થયું કે એમને જો સ્પેલિંગ ઇઝીલી શીખવવામાં આવશે, એમને રસ એમાં કેળવાશે તો ઓટોમેટિક એમનો આત્મવિશ્વાસ પણ વધશે અને ઇંગ્લિશ વિષયમાં એમનો રસ પણ વધશે. તો મેં મારા ક્લાસમાં 2-3 પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેનાથી એ લોકો ઇઝીલી સ્પેલિંગ શીખી શકે છે અને કંટાળતા પણ નથી અને મજા પણ આવે છે એમને. અને હા, એક વાત ચોક્કસ કહીશ કે મેં જે પદ્ધતિઓ અપનાવી છે એનાથી આપણે બાળકોને એક લિમિટ તો છે જ કે બધા સ્પેલિંગ્સ એ રીતે આપણે એમને નહીં શીખવી શકીએ, પણ મોટાભાગના સ્પેલિંગ્સ આપણે એમને શીખવી શકીએ છીએ અને એનાથી એમનું નોલેજ જેમ જેમ વધતું જશે એમ ઓટોમેટિક એ બીજા સ્પેલિંગ્સ જાતે તૈયાર કરતું થશે. મારો મેઇન જે હેતુ હતો એ હતો કે એમનો બસ એક વખત રસ કેળવવો, એમને ઇંગ્લિશ માટે થોડા મેન્ટલી પ્રિપેર કરવા કે ઇઝી છે, આરામથી થઈ શકે છે. બસ એમને એના માટે થોડા સ્પેલિંગ્સ જો એ ઇઝીલી શીખે તો આરામથી એમને રસ કેળવાય છે. તો એના માટે મારી એક પહેલી પદ્ધતિ હતી કે એક જ અક્ષર બદલવાથી બદલાતા સ્પેલિંગ અથવા તો 1-2 અક્ષર ઉમેરવાથી બનતા સ્પેલિંગ્સ. જેમ કે નાના ધોરણમાં બાળકો 1 થી 10 સુધીના સ્પેલિંગ શીખેલા હોય છે તો 8 નો સ્પેલિંગ એમને આવડતો જ હોય છે. તો એની સાથે આપણે એમને જ્યારે નવું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આવા રમતા આવા બધા સ્પેલિંગ્સ આપીએ, લાઈક 8 છે તો ઈ ની જગ્યાએ એફ લગાવી દઈએ તો ફાઇટ થઈ જાય છે. એ જ રીતે માઇટ, સાઇટ, તો એક જ સાથે એટલા સ્પેલિંગ શીખશે. પછી એ રીતે એર નું સ્પેલિંગ છે કે એકાદ શબ્દ ઉમેરવાથી બનતા, તો એરમાં એફ લગાવી દો ફેર થઈ જાય છે, સીએચ લગાવી દો ચેર થઈ જાય છે, એચ લગાવી દો હેર થઈ જાય છે. એવી રીતે કાર છે, કારની પાછળ ડી લગાવવાથી કાર્ડ થઈ જાય છે. એન્કલ છે, એની સાથે એન્કલેટ પણ બની જાય છે.
પછી રીડ નો સ્પેલિંગ મોસ્ટલી બાળકોને ફાવતો હોય, જ્યારે આપણે સ્પ્રેડ શીખવવાનું એમને આવે તો આપણે એમને એસપી ખાલી આગળ લગાવી દઈએ તો એ સ્પ્રેડ બની જાય છે. તો સાથે સાથે જ્યારે આ રીતે એમને નવા નવા સ્પેલિંગ્સ આપણે આપતા જઈએ છીએ તો એમનું કોન્ફિડન્ટ બિલ્ડ થાય છે કે મને વધારે સ્પેલિંગ્સ આવડે છે. તો આવા ઘણા બધા સ્પેલિંગ્સ હોય છે. જ્યારે આપણે આપણું ટીચિંગ કાર્ય કરતા હોઈએ તો થોડું ધ્યાન રાખીએ તો આવા સ્પેલિંગ્સ એમને આપણે સારી રીતે આપી શકીએ છીએ અને સારી રીતે એ લોકો તૈયાર પણ કરી શકે છે. એવી જ રીતે છે મોટા સ્પેલિંગ્સ આવતા હોય છે તો બાળકો એનાથી થોડા બોર થઈ જતા હોય છે કે આટલો મોટો સ્પેલિંગ્સ તો નહીં થાય. પણ મોટા ભાગે મોટા સ્પેલિંગ્સ એવા હોય છે કે એની અંદર કોઈ નાનો સ્પેલિંગ છુપાયેલો હોય. જસ્ટ લાઈક વિધાઉટ નો સ્પેલિંગ શીખવવો છે તો બે સ્પેલિંગ કમ્બાઈન થઈને બન્યો છે વિથ એન્ડ આઉટ. એવી રીતે છે કાર્ડ મોમ શીખવવો છે તો કાર્ડ પાછળ મોમ છે, વચ્ચે ખાલી જસ્ટ એમને એ જ યાદ રાખવાનું છે. એ રીતે સીઝન તો સી એટલે દરિયો છે, સન એટલે પુત્ર છે તો સીઝન નો સ્પેલિંગ ઇઝીલી થઈ જાય છે. ઇયરિંગ છે, એવી જ રીતે વેજીટેબલ છે, ટેબલ નો ઓલરેડી એમને આવડે છે તો વેજ જ ખાલી એમને યાદ રાખવાનું છે. કારપેન્ટર તો એમાં એમને કાર અને પેન બંનેનો આવડે છે, ખાલી TER યાદ કરવાનું છે. એવી જ રીતે છે કિંગડમ તો કિંગ નો સ્પેલિંગ ઓલરેડી એમને આવડતો હોય છે, ખાલી એમને પાછળનું ડમ યાદ રાખવાનું છે. નવો સ્પેલિંગ એમને ઇઝીલી તૈયાર થઈ જાય છે. એવી જ રીતે છે એટમોસ્ફિયર તો આગળ એટ છે, પાછળ હિયર છે તો વચ્ચે એમને MOSP જ યાદ કરવાનું છે. અને આવા આપણે ઘણા બધા સ્પેલિંગ્સ હોય છે. અહીંયા તો મેં જસ્ટ ફોર એક્ઝામ્પલ થોડા ઘણા સ્પેલિંગ જસ્ટ બતાવ્યા છે. પણ જ્યારે ટીચિંગ કરાવવા જતા હોઈએ ને આપણે આપણા લેસનને થોડા ધ્યાનથી વાંચી અને એમની સામે પ્રેઝન્ટ કરવા જઈશું તો મોટાભાગના સ્પેલિંગ્સ એમને ઇઝીલી આપણે શીખવી શકીએ છીએ. ત્યારબાદ બીજી એક રીત મેં અપનાવી હતી કે એક સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ્સ કે જ્યારે આપણે એમને કોઈ જસ્ટ સી નો સ્પેલિંગ શીખવતા હોઈએ કે SHEC, સી એટલે તેણીની, તો એની સાથે આપણે SEEC, સી એટલે જોવું, SEAC, સી એટલે દરિયો, તો એ લોકોને મજા પણ આવશે કે અરે વાહ, એક જ સમાન ઉચ્ચારવાળા આટલા બધા સ્પેલિંગ છે અને એના અલગ અલગ મિનિંગ પણ થતા હોય છે. એવી રીતે છે લેન્ડ, LAND લેન્ડ, LEND લેન્ડ, રીચ, REACH રીચ, RICH રીચ, રો, RAW રો, ROW રો, સીટ, SEAT સીટ, SIT સીટ. એ જ રીતે છે હોલી, HOLY હોલી, HOLI હોલી. તો જ્યારે એમને આ રીતે ડિફરન્ટ મીન્સ કે સ્પેલિંગ ડિફરન્ટ હોય છે પણ એનો સેમ ઉચ્ચાર થતો હોય તો એવા સ્પેલિંગ સાથે આપવા રહેવાથી એ લોકોને મજા પણ આવે છે કે ભાઈ એક સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ બી છે અને એક વસ્તુ એ પણ છે કે એમના માઇન્ડમાંથી ક્યારેય કન્ફ્યુઝન બી નથી થતું કે રીચ મેડમે તો આ શીખવાડ્યું હતું અને આ રીચ પણ છે. તો સાથે સાથે જો આ રીતે એમને કમ્બાઈન કરતા રહીએ તો ઓટોમેટિક એ લોકોનું જે નોલેજ છે તો વધવાનું છે, સાથે સાથે એમને રસ પણ કેળવાય છે અને એમની ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ખરેખર બહુ સારી રીતે એ લોકો રસ કેળવાતો જાય છે અને આગળ શીખતા પણ જાય છે. તો આવી 2-3 પદ્ધતિઓ મેં ખરેખર મારા ક્લાસમાં અપ્લાય કરેલી છે અને બાળકો ખૂબ જ સરસ રીતે એને સમજી શકે છે, સ્પેલિંગ્સ તૈયાર કરી શકે છે અને લગભગ ધોરણ 8માં આવતા તો એ લોકો ઇંગ્લિશ સારી રીતે વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે. શ્રુત લેખન જ્યારે આપણે થોડું કરાવીએ છીએ ઇંગ્લિશમાં તો એ લોકો થોડું આસાનીથી સ્પેલિંગ્સ લખી શકે છે. આ મારો ખુદનો અનુભવ છે અને આઈ ડોન્ટ હેવ એની ફોટોગ્રાફ્સ એન્ડ કોઈ પ્રોજેક્ટ વર્ક, કારણ કે અત્યારે હાલ કોરોનાના જે કાળમાં છે, સ્કૂલો બંધ છે અને આ વખતે મને ખાલી એવો વિચાર આવ્યો કે મારા બાળકો જો ઇંગ્લિશના સ્પેલિંગ આટલી ઇઝીલી શીખી શકે છે તો કદાચ મારા પ્રયોગથી બીજા બાળકો પણ શીખે, એટલે મેં આ પ્રયોગ મૂકવાનો વિચાર કર્યો અને આ મારો એક વિચાર હતો અને ઇટ્સ રિયલી ઇફેક્ટિવ. દરેક ક્લાસમાં ઇફેક્ટિવ રહે છે, બાળકો ઇઝીલી શીખે છે, રમતા રમતા શીખે છે અને એક વખત જો એમનો રસ આપણે કેળવી લીધો તો ઓટોમેટિક ઇંગ્લિશ વિષયમાં એ લોકોનું બહુ સારું એવું નોલેજ વધતું જતું હોય છે. થેન્ક યુ. થેન્ક યુ જયશ્રીબેન. હવે મોહસિનભાઈ વેપારી મારી ફાઇલ નવતર લઈને આવશે. મોહસિનભાઈ. હેલો, સંભળાય છે? હા, વોઇસ હેલો, આવે છે. હા, વોઇસ આવે છે. ગુડ આફ્ટરનૂન એન્ડ ટુ ઓલ ઓફ યુ. માનનીય ડાયટ ટીમના અધિકારીશ્રીઓ, દરેક તાલુકાના BRC સાહેબશ્રી, CRC સાહેબશ્રી, આચાર્યશ્રી તથા મારા વહાલા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો,
આજના આ જિલ્લા કક્ષાના ઓનલાઈન એજ્યુકેશનલ ઇનોવેશનલ ફેરમાં હું વેપારી મોહસિનભાઈ એમ, મદદનીશ શિક્ષક, ગુજરાતી ઉર્દુ મિશ્ર પ્રાથમિક શાળા માંડલ વતી આપ સૌને આવકારું છું. આજના આ કાર્યક્રમમાં મારા નવતર પ્રયોગનું નામ છે મારી ફાઇલ. હવે આપ સૌને થાય કે મને આ નવતર પ્રયોગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તો વર્ગખંડમાં જ્યારે પણ કોઈ ટેસ્ટ લેવાની હોય અથવા કોઈ નવીન પ્રવૃત્તિ કરાવવાની થાય અથવા નવીન પ્રવૃત્તિ કરાવવાની છે તેમ કહેવામાં આવે છતાં બાળકો તેમાં રસ લેતા ન હોય અને તે દિવસે ગેરહાજર રહેતા. અને જે ગણ્યા ગાંઠિયા બાળકો હાજર રહે તો તે ટેસ્ટમાં કે પ્રવૃત્તિમાં નીરસ રહેતા. તેનામાં કંઈ પરિણામ મળતું ન હતું. તેના માટે મેં કંઈક નવું કરવાનું વિચાર્યું અને વર્ષ 2019ના જુલાઈ મહિનાની 17 તારીખથી ધોરણ 6 થી 8ના કુલ 42 બાળકોને ધ્યાનમાં લઈને મેં આ પ્રયોગ શરૂ કર્યો, જે હાલ પણ ચાલુ જ છે. આ પ્રયોગમાં મેં 3 વિભાગને ધ્યાનમાં રાખ્યું. પહેલી ભાષા, બીજું વિદ્યાર્થીઓની હાજરી અને ત્રીજું છે ચકાસણી અને મૂલ્યાંકન. તો ચાલો હવે હું તમને મારી ફાઇલ પ્રયોગના પહેલા અને પ્રયોગ પછીની પરિસ્થિતિનું ટૂંકમાં વર્ણન કરું. આ પ્રયોગ શરૂ કર્યો એ પહેલા બાળકો ખૂબ જ અનિયમિત હતા. નવી પ્રવૃત્તિમાં કોઈ ભાગ લેતા નહોતા અને દરેક પ્રવૃત્તિમાં નીરસ રહેતા. આમ તો આ પ્રોજેક્ટ હું આ શાળામાં હાજર થયો તેના પછી તરત જ મેં અમલમાં મૂકી દીધો હતો, જ્યારે બાળકો ધોરણ 5માં હતા અને હાલ જ આ બાળકોએ ધોરણ 8 પાસ કર્યું અને હવે તો આ ફાઇલ ખૂબ જાડી થઈ ગઈ છે. તેમાં તો પાના સમાતા પણ નથી. શરૂઆતમાં બાળકોએ ખાસ ધ્યાન આપ્યું નહીં, પણ પછી મેં તેમને બરોબર સમજાવ્યા. મેં તેમને કહ્યું કે જો બેટા, આ તમારી જ ફાઇલ છે. તમે જે પ્રવૃત્તિ કરો, તમે જે ટેસ્ટ આપો તેનું ફાઇલિંગ આ ફાઇલમાં જ થવાનું છે. કોઈ પણ આવશે અથવા તો કોઈ પણ તમે બતાવશો તો તેનાથી એ ફાઇલ દ્વારા તમારું મૂલ્યાંકન તે કરી શકશે. બાળકોને તે જાણીને ખૂબ નવાઈ લાગી અને તે એકબીજાથી સારી ફાઇલ, પોતાની ફાઇલ બીજા કરતા કેટલી સારી બને, એ શું કરે તો તે વધુ સારું દેખાય, તેના માટે તે દરેક પ્રવૃત્તિમાં હોંશભેર ભાગ લેવા લાગ્યા. અને હવે તો એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે ફાઇલિંગ પણ જાતે જ કરી નાખે છે. બાળકોને બહુ ખૂબ મજા આવે છે. હવે આ પ્રયોગ કરવાથી મને સફળતા મળી, પરંતુ પછી બીજી એક મુશ્કેલી એવી નડી કે બાળકો પ્રવૃત્તિ તો બરોબર કરતા હતા, બધું વ્યવસ્થિત હતું, બાળકો નિયમિત પણ હતા, પરંતુ આપણી પ્રાથમિક શાળાઓમાં જોવા મળે કે કોઈક તહેવાર આવતો હોય તો એના આગળના દિવસે બાળકો હાજર ના રહે, તો પાછળના દિવસે એક દિવસ વધુ રજા પાડે, અથવા તો શનિવારે કમ કસોટી હોય ત્યારે શનિવારના દિવસે ગેરહાજર રહે. આપણે સવારની નિશાળો એટલે બોલાવવું પડે, કહેવું પડે. તો મેં આ પ્રયોગને એ દિવસોમાં એટેચ કરી દીધો કે જ્યારે કોઈ તહેવાર આવતું હોય તો એના આગળના દિવસે અથવા તો તહેવારના પછીના સ્કૂલ ખુલે એ દિવસે જ મેં પ્રવૃત્તિ કરવાનું રાખ્યું, તો જેના કારણે બાળકો એ દિવસે પણ હાજર રહેતા થયા અને ધીમે ધીમે તેમની અનિયમિતતામાં દિન પ્રતિદિન તેની અનિયમિતતામાં પણ સુધારો થવા લાગ્યો. હવે આ પ્રયોગથી બાળકોમાં કયા કયા સુધારાઓ આવ્યા તે હું તમને જણાવું. આ પ્રયોગથી બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ તથા ટેસ્ટમાં રસ રુચિ વધવા લાગી અને તેમની નિયમિતતામાં પણ વધારો થવા લાગ્યો. તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થવા લાગ્યો અને દિન પ્રતિદિન તે વધુ સારું અને ઉત્કૃષ્ટ કામ કરતા થયા. અને એક ખૂબ જ મહત્વની વાત કહું તમને કે આ પ્રોજેક્ટ વિશે બાળકોને મેં કહ્યું હતું કે બેટા, તમે હાલ અત્યારે ધોરણ 5માં છો. જ્યારે મેં શરૂ કર્યું ને ત્યારે મેં કહ્યું હતું કે અત્યારે ધોરણ 5માં છો અને તમે ધોરણ 8 ભણી 4 વર્ષ સુધી આ નિશાળમાં હજી રહેવાના છો. તમે 4 વર્ષ સુધી જે પણ કંઈ પ્રવૃત્તિ કરો, કોઈ ટેસ્ટ આપો, તો તે તમારો આ ફાઇલની અંદર ફાઇલિંગ થશે. તમે જ્યારે પણ ધોરણ 8 પાસ કરીને જશો ત્યારે આપણી શાળામાં વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવશે, જેમ દર સાલ રાખવામાં આવે છે તેમ. તો તે દિવસે, તમારા વિદાય સમારંભના દિવસે હું તમને તે ફાઇલ તમને દરેકને ગિફ્ટ કરીશ, જે તમે આજીવન સાચવીને રાખજો. અને તમને બાળપણની યાદ આવે તો તમે આ ફાઇલને એક વખત જોઈ લેશો તો આ ફાઇલને ખોલશો એટલે તરત તમારું બાળપણ તમને પાછું મળી જશે. પછી તો આ પ્રોજેક્ટમાં મને વધુ સફળતા મળવા લાગી, જાણે કે કોઈ ચમત્કાર જ થઈ ગયો હોય. તે પોતાની ફાઇલને વધુ બેસ્ટ બનાવવા માટે પ્રયત્ન પર પ્રયત્ન કરતા રહ્યા અને આજે તેમની ફાઇલ તૈયાર છે, આ મારા હાથમાં અત્યારે હાલ છે. પણ કમનસીબે આ વખતે માર્ચ મહિનાના કોરોના મહામારીને કારણે લોકડાઉન થવાથી શાળાઓ બંધ હતી અને આપણે બાળકોને બોલાવી શકાય તેમ હતા નહીં. તેથી આ ફાઇલ મારી પાસે ને પાસે જ રહી ગઈ. વિદાય કાર્યક્રમ પણ થયો નહીં, તેથી હજી મારી પાસે છે. પણ જ્યારે પણ આ શાળા ખુલશે ત્યારે હું આ ફાઇલ દરેક બાળકને અવશ્ય ગિફ્ટ કરીશ. મેં પ્રવૃત્તિઓ તો ઘણી બધી કરાવી છે, તેની બધી જ વિગત હું તમને ટૂંક સમયમાં આપીને જણાવી શકું તેમ નથી. મારો આખો વર્ગ જ એક પ્રવૃત્તિ છે. તમે મારા વર્ગની એક વખત મુલાકાત લો તો તમને દિવાલો જ બધું કહી દેશે.
પછી બાળકનું તો પૂછવું જ છે. તેમાંથી મુખ્ય પ્રવૃત્તિના મેં ફોટોગ્રાફ્સ લીધા છે અને એક નાનો વિડીયો બનાવ્યો છે, જેમાં આ ફાઇલની મુખ્ય તમામ પ્રવૃત્તિઓ આવી જાય છે. તમે આ વિડીયો નિહાળશો તો મને ખાતરી છે કે તમને બધી સમજ પડી જશે. તો હું સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું કે મારો વિડીયો શેર કરે. અસ્તુ. થેન્ક યુ મોહસિનભાઈ. હવે પિયુષ કુમાર પટેલ, સ્ટુડન્ટ બેંક ઓડી ઓફ વિંચન પ્રાઇમરી સ્કૂલ. પિયુષભાઈ. હા, થેન્ક યુ સર. હું પિયુષ પટેલ, વિંછણ પ્રાથમિક શાળા, તાલુકો માંડલ. મારા ઇનોવેશનનું નામ છે સ્ટુડન્ટ બેંક ઓફ વિંછન પ્રાઇમરી સ્કૂલ. આપણે સૌ જાણીએ છીએ કે દરેક શાળામાં લગભગ બચત બેંક એમ કરીને એક પ્રોજેક્ટ ચાલુ હોય છે. પણ સામાન્ય રીતે મને એક એવો વિચાર આવ્યો કે બાળકો પૈસાની બચત કરે એ સારી વાત છે, પણ એની સાથે સાથે જે બેંકમાં વ્યવહાર થાય છે એ વ્યવહારની બાળકોને ડીપમાં ખબર પડે, ડીપમાં કોન્સેપ્ટ સિદ્ધ થાય, એના માટે મેં આ એક ઇનોવેશન શરૂ કરેલ છે. સામાન્ય રીતે વાલીઓની પણ ફરિયાદ મળતી હોય છે કે બાળકો રિસેસ દરમિયાન પૈસા બહુ યુઝ કરતા હોય છે અને બિનજરૂરી ખર્ચ કરતા હોય છે. તો આ ઇનોવેશનના મારા બે હેતુ છે મુખ્ય તો, કે બાળકો પૈસાની બચત કરતા શીખે નાનપણથી, અને બીજું કે બેન્કિંગ વ્યવહારની સંપૂર્ણ સમજ, જેમ આપણે નેશનલાઇઝ બેંકમાં વ્યવહાર થતા હોય છે કે એકાઉન્ટ ખોલવાથી માંડીને તમામ પ્રકારના જે વ્યવહાર છે એની સમજ બાળકોને ડીપમાં મળે. આ ઇનોવેશન લગભગ 2018થી મારે ચાલુ છે અને અત્યારે પણ ચાલુ જ હતું, પણ કોરોનાના લીધે હાલ એ શક્ય નથી, એટલે બીજા મહિના સુધી એ કાર્યરત હતું. એમાં મારા ધોરણ 6 થી 8ના 30 બાળકો છે એને મેં સૌપ્રથમ જોડેલા છે. મારા ઇનોવેશનની ડીપમાં વાત કરું તો સૌપ્રથમ મેં ધોરણ
6 થી 8ના જે 30 બાળકો છે એમના મેં એકાઉન્ટ ખોલવા માટેના એક ફોર્મ બનાવ્યા છે કે જેમ બેંકમાં આપણે એકાઉન્ટ ખોલવા માટે જે રીતે ફોર્મ ભરીએ છીએ ઇંગ્લિશમાં, હું અહીંયા તમને બતાવી શકું છું કે આ રીતનું ફોર્મ છે. જે બાળકો અમારી યાર સ્ટુડન્ટ બેંક ઓફ વિન્સન પ્રાઇમરી સ્કૂલમાં ખાતું ખોલાવવા માંગતા હોય એ બાળકો આ રીતે ફોર્મ ભરે છે અને બાળકો જાતે જ ફોર્મ ભરે છે. એટલે એમનું બેંકમાં કઈ રીતે ખાતું ખોલવું એ પણ એક કોન્સેપ્ટ સિદ્ધ થાય છે. બીજું કે ખાતું જ્યારે ખુલી જાય ત્યારે બાળકોને આ રીતે પાસબુક જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે દરેક બાળકની પાસબુક ઇસ્યુ કરવામાં આવે છે. એમાં પણ આપણે જોઈ શકો છો કે ઉપર સ્ટુડન્ટ બેંક ઓફ વિન્સન પ્રાઇમરી સ્કૂલ, દરેક બાળકનો અલગ એકાઉન્ટ નંબર એમને આપવામાં આવે છે. એકાઉન્ટ નંબરની એ ખાસિયત છે કે 240 70 10 38 01 છે અમારો સ્કૂલનો ડાયસ. એ રીતે અમે આ રીતે ઇસ્યુ કરીએ છીએ. તો એક ફાયદો એ થશે કે એમનો ડાયસ કોડથી પરિચિત પણ થશે અને હાજરીનો કોડ છે એ પણ એ જાણશે. પછી નીચે છે આઈએફસી કોડ. જેમ આપણે બેંકમાં દરેક બેંકનો આઈએફસી કોડ હોય છે એ રીતે અમે અહીંયા પાસબુકમાં પણ આઈએફસી કોડ આપેલો છે કે SBVS 038, મતલબ કે સ્ટુડન્ટ બેંક ઓફ વિન્સન સ્કૂલ 038 એ અમારો ડાયસ કોડ છે. તો આ રીતે જે બાળકનું ખાતું ખુલી ગયું એના અમે દરેક બાળકોની 30 બાળકોની આ રીતે પાસબુક અમે ઇસ્યુ કરીએ છીએ. આ પાસબુકની અંદરનો પણ ફોટો જોઈ શકો છો કે જ્યારે બેન્કિંગ વ્યવહાર થાય ત્યારે બાળકોના જે વિડ્રોલ થાય અથવા ડિપોઝિટ જે કંઈ બેલેન્સ હોય એની તમામ બાળકો નોંધ કરે છે. હવે બાળકોનું ખાતું ખુલી ગયું, પાસબુક પણ ઇસ્યુ થઈ ગઈ. પછી અમારે દર શનિવારે અમે 2 કલાક એવા રાખ્યા છે, રિસેસ દરમિયાન 1 કલાક અને પછીનો સમય, કે એ દરમિયાન બેન્કિંગ વ્યવહારનો સમય અમે બાળકો માટે રાખીએ છીએ. એમાં બાળકો જાતે જ પોતાની રીતે આપ જોઈ શકો છો કે આ બેંકનું આખું સંચાલન કરે છે. એમાં એક બાળક બેંક મેનેજર બને છે, એક ક્લાર્ક બને છે, કેશિયર બને છે. એ રીતે આખું સેટઅપ અમે ગોઠવીએ છીએ. અને ત્યારબાદ જે બાળકોને પૈસા જમા કરવાના હોય તો એનું ફોર્મ ભરે છે. જે આપને હું બતાવી શકું છું કે આ પૈસા જમા કરવાનું ફોર્મ છે. એ પણ અમે જાતે બનાવ્યું છે કે જેમ આપણે બેંકમાં ફોર્મ ભરીએ છીએ એ રીતે બાળકો પોતાની જાતે આ બેંકમાં માટે જમા કરવા માટે ફોર્મ ભરી. હા, તમે બતાવતા હોય ફોર્મ એ વખતે સ્ક્રીન શેર કરવાનો પ્રયત્ન કરો. સમજો નહીં સાહેબ. આ તમે જે કહ્યું કે ફોર્મ આ બતાવીએ છે એમ. હા હા, વોઇસ નથી. આ ફોર્મ દેખાય છે આપણને સાહેબ? ના, કશું નથી દેખાતું અહીંયા. એવું છે, હું સ્ક્રીન શેર કરું. હા, 1 મિનિટ. ઓકે. હા, દેખાય છે હવે? ના, હજુ હવે દેખાય છે. હવે દેખાયું. હા, તો આગળનું કંઈ દેખાયું જ નહીં હોય ને? નથી દેખાયું. તો જો હું બતાવી શકું છું કે આ એકાઉન્ટ ખોલવાનું ફોર્મ છે જે મેં વાત કરી એ આપ જોઈ શકો છો સાહેબ, કે દરેક બાળકો જાતે પોતાનું એકાઉન્ટ ખોલવાનું આ ફોર્મ ભરે છે. ત્યારબાદ આ પાસબુક જે મેં વાત કરી, તો આ પાસબુક છે, ઉપર નામ છે, એકાઉન્ટ નંબર છે, આઈએફસી કોડ છે, બરાબર. એ રીતે અમે દરેક બાળકોની પાસબુક આ રીતે કોમ્પ્યુટરાઇઝ જાતે જ બનાવીએ છીએ. પછી જે મેં વાત કરી કે અંતરનો ભાગ છે, જ્યારે બાળકો આ બેંકનું સંચાલન શનિવારે કરે ત્યારે જે બાળક ક્લાર્ક બન્યા હોય, કેશિયર બન્યા હોય, તે આખો બધો હિસાબ રાખે છે. જે બાળકના જમા થયા હોય પૈસા અથવા તો વિડ્રોલ કર્યા હોય તો પાછળ પોતાની સહી પણ કરે છે. આપ જોઈ શકો છો કે દરેક અલગ અલગ સાઇન છે, કારણ કે અમે દર વખતે રોટેશન પ્રમાણે આ બાળકો કામ કરે છે. કોઈ આ વખતે ક્લાર્ક હોય તો કોઈ આવતા વર્ષે બાળક મેનેજર પણ બને, કેશિયર પણ બને. એટલે વારાફરતી દરેકનો એમાં ચાન્સ મળે છે. બીજું કે આ સેવિંગ ફોર્મ છે. જે બાળકને પૈસા જમા કરવાના હોય એ આ બાળકો જાતે જ આ પોતાનું ફોર્મ ભરે છે, જેમ આપણે બેંકમાં જે રીતે ફોર્મ આવે છે એ રીતે. પછી આ છે વિડ્રોલ ફોર્મ. જે બાળકને પૈસા જમા છે એ ઉપાડવા હોય તો આ ફોર્મ ભરી અને શનિવારે પોતાનું ફોર્મ જમા કરે તો એના પૈસા પણ અમે મળી જાય છે. ત્યારબાદ આ ચેકબુક છે, એ પણ અમે શાળામાં બનાવીએ છીએ. જેમ આપણે બેંકમાં ચેકબુક હોય એ રીતે બાળકો ચેકબુકનો પણ સરળતાથી ઉપયોગ કરતા શીખ્યા છે. આપ જોઈ શકો છો કે અમે દર શનિવારે જે બેંકનું કામ થાય છે ત્યારે આ રીતનો એક સેટઅપ ગોઠવાય છે કે બાળકો પોતાની રીતે ફોર્મ ભરી પાસબુક સાથે લઈ
પૈસા ઉપાડવા હોય અથવા જમા કરવા હોય તો એ રીતનો તમામ વ્યવહાર બાળકો જાતે કરે છે. આપ આ રીતે જોઈ શકો છો. ત્યારબાદ મેઇન વસ્તુ એ છે કે એક મૂલ્ય શિક્ષણ તો આપણે સિદ્ધ થાય છે, બેંકના વ્યવહારની પણ સમજ પડે છે. એ સિવાય અમે બાળકોનું જે સેવિંગ થાય છે એના ઉપર અમે વ્યાજ આપીએ છીએ શાળા તરફથી. ધારો કે 2000 રૂપિયા જમા થયા હોય તો દર 6 મહિને અમે વ્યાજ આપીએ છીએ, જે બેંકનો રેટ ચાલતો હોય એ પ્રમાણે. પણ એ વ્યાજ કઈ રીતે કે બાળકો પોતે જાતે ગણતરી કરે અને ગણતરી કરીને આપણને કંઈક સાહેબ મારું આટલું વ્યાજ લેવાનું થાય છે, એટલે કે સાથે સાથે એનો મેથ્સનો પણ એક કોન્સેપ્ટ છે એ સિદ્ધ થાય છે. તો અમે એક જ ઇનોવેશન દ્વારા ઘણા બધા કોન્સેપ્ટ સિદ્ધ થાય એવો પ્રયત્ન કર્યો છે. અને બીજી આનંદની વાત એ છે કે મેં ફેસબુક ઉપર જે આપણું સમર્થ ગ્રુપ ચાલે છે એમાં લગભગ 1.5 વર્ષ પહેલા મૂક્યું હતું ફોટાને એવું. તો લગભગ 15 થી 20 શિક્ષકોના ફોન આવ્યા હતા કે સાહેબ અમને આ જે કોપીઓ છે વર્ડમાં તમે બનાવેલી એ મોકલો. તો આનંદ થાય છે કે મેં દરેકને મોકલી પણ હતી. અને મારા ધ્યાનમાં એવા 5 થી 6 શાળા છે કે જ્યાં હાલ આ પ્રોજેક્ટ એમને ચાલુ પણ કરે છે, જેમ કે સિણજ છે, દેત્રોજમાં અબાસણા શાળા છે. તો આલી 2-3 શાળાઓ મને યાદ છે, પણ બાકીની મેં કોને મોકલું યાદ નથી. તો મારું ઇનોવેશન મારી શાળા પૂરતું નહીં પણ બીજી શાળાઓમાં પણ આ શરૂ થયું છે, તો એનો મને ખૂબ આનંદ છે. થેન્ક યુ. થેન્ક યુ પિયુષભાઈ. ઓકે, થેન્ક યુ સાહેબ. હવે અશ્વિનભાઈ પ્રજાપતિ, ઘડિયા શીખવાની નવતર રીતો. અશ્વિનભાઈ. મારો અવાજ આવે છે સાહેબ? હા, આવી રહ્યો છે. તો ડાયટના પ્રાચાર્ય સાહેબ તથા મારા તમામ શિક્ષક મિત્રોને મારા સાદર નમસ્કાર. આજના જે જિલ્લા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશનલ જે ફેર છે, આપણે ફેસ્ટિવલ ગોઠવેલો છે, એની અંદર હું એક નવતર પ્રયોગ રજૂ કરું છું. અને મારા નવતર પ્રયોગનું નામ છે ઘડિયા શીખવાની સરળ રીતો. સૌ પ્રથમ તો પેલા મારી સ્કૂલનું નામ આપી દઉં, કુણપુર પ્રાથમિક શાળા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. હવે આજના જે આપણો જિલ્લા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેર છે, એની અંદર મેં એક નવતર પ્રયોગ રજૂ કરેલો છે. એની અંદર 1 થી 99 સુધીના બાળકોને સરળ રીતે આવડે એવું અમારી શાળાની અંદર ઇનોવેશન ફેરની અંદર સરસ મજાનું એક કામ ચાલી રહ્યું છે. અને સૌથી પહેલા તો એક વાત કરું કે 1 થી 99 સુધીના ઘડિયા શીખવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? સૌ પ્રથમ તો હું એની વાત કરું કે આ સમસ્યા ઉદ્ભવવાનું કારણ શું. કે જ્યારે અમે કુણપુર શાળાની અંદર જ્યારે અમે ભણાવતા હોઈએ વિદ્યાર્થીઓને, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને દાખલા આવડતા હોય, પરંતુ એવું બને છે કે દાખલા આવડે, એની રીત આવડે, પરંતુ જ્યારે છેલ્લે જ્યારે દાખલો પૂરો થવાની તૈયારીમાં હોય ત્યારે છેદ ઉડાડવા હોય, તો છેદ ઉડાડવામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે, અને ભૂલ કરે એટલે દાખલાના જવાબ તરત ખોટા આવે. પછી મને એવું લાગ્યું કે છેદ ઉડાડવામાં કેમ તકલીફ થાય છે, તો કે વિદ્યાર્થીઓને ઘડિયા જ નથી આવડતા. ઘડિયા આપણે ગમે એટલી વાર તૈયાર કરાવીએ પણ ઘડિયા ભૂલી જાય, અને પરિણામે શું થાય કે છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. પછી બીજી નાની નાની પ્રક્રિયાઓ જોઈએ કે ગુણાકાર જ્યારે પણ કરવાના હોય ત્યારે ગુણાકાર કરવામાં તકલીફ પડે, ભાગાકાર કરવામાં તકલીફ પડતી હતી. આના લીધે મને એવું પણ જોવા મળેલું કે છોકરાઓને, વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ ઘટી ગયેલી જોવા મળી. એમને જ્યારે ગણિતની અંદર કોઈ વસ્તુ જોવા મળે તો એમને એવું લાગે કે ગણિતમાં નહીં મજા આવે. તો નહીં મજા આવવાનું કારણ એ જ હતું કે એમને ઘડિયા નહોતા આવડતા. ઘડિયાનો દાખલો આવડે, કોઈ પણ સમીકરણનો દાખલો લઈએ તો સમીકરણની અંદર ડાબી બાજુ, જમણી બાજુ આવું બધું છોકરાઓને લઈ જવાની ખબર પડે, પણ જ્યારે છેદ ઉડાડવાના આવે એટલે છોકરાઓને ખૂબ તકલીફ પડતી હતી. અને પરિણામે મને એમ થયું કે મારી શાળાના તમામ વિદ્યાર્થી મિત્રોને
હું 1 થી 99 સુધીના ઘડિયા શીખવાડું. જો ઘડિયા શીખવાડીશ તો એમને છેદ ઉડાડવામાં તકલીફ નહીં પડે, ગુણાકાર ભાગાકારમાં તકલીફ નહીં પડે અને ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ વધશે. માટે મેં એવું કર્યું કે મારી તમામ શાળાના વિદ્યાર્થી મિત્રો હવે મોટા ભાગે એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓને ઘડિયા જ્યારે શીખવવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ઘડિયા ગોખતા અને ઘડિયા ગોખે એટલે છોકરાઓ વારંવાર ભૂલી જતા હતા. તો અમે એક નવતર પ્રયોગ કુંકુ શાળામાં હાથ ધર્યો અને આ પ્રયોગની અંદર અમે ઘડિયા કેવી રીતે શીખવવા 1 થી 99 સુધીના, તો એની અંદર એક વાત કરી કે સૌથી પ્રથમ સપોઝ ધારી લો કે 72 નો ઘડિયો મારે શીખવવો, તો કે 72 નો હું થોડીક વાર રહીને એનું પેજ પણ શેર કરું. પહેલા થોડુંક બોલીને કહું છું, પછી એક પેજ પણ હું અંદર ડિસ્પ્લે ઉપર મૂકું સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલા તો 72 ના ઘડિયાની અંદર દાખલા તરીકે વિદ્યાર્થીઓને આપણે 30 થી 40 ના ઘડિયા તૈયાર કરાવવા હોય તો પણ આવું ગણિતમાં એટલો બધો ઘડિયાનો આવું હોય કે આટલા બધા ઘડિયા તો ના જ આવે. પણ આપણે 1 થી 99 સુધીના ઘડિયાની વાત કરીએ છીએ અને એ પણ એવી રીતે વાત કરીએ છીએ કે બાળક સરળતાથી પ્રવૃત્તિ દ્વારા શીખી જાય. એને પ્રવૃત્તિ દ્વારા, જેના લીધે 2 વસ્તુનો ફાયદો મળે છે કે પ્રવૃત્તિમય જ્ઞાન મળે છે, અંક દ્વારા જ્ઞાન મળે છે, એકમ દશક 100 નો પણ ખ્યાલ આવે છે. દાખલા તરીકે 72 નો ઘડિયો આપણે શીખવો હોય તો સૌથી પહેલા 7 નો ઘડિયો, મોટા ભાગે 7 નો ઘડિયો છોકરાને આવડતો હોય તો સૌથી પહેલા 7 ના ઘડિયાના જવાબ લખી હું તમને સ્ક્રીન ઉપર શિક્ષક મિત્રો એ રજૂ કરું છું. 72 નો ઘડિયો પણ એકાદ મિનિટ પછી રજૂ કરું. પહેલા ખાલી બોલીને કહું છું કે 7 નો ઘડિયો સૌથી પહેલા લખો કે 7 * 7 7 * 14. તો માત્ર ખાલી જવાબ લખવાના 7 ના ઘડિયાના. પછી 72 નો ઘડિયો લખો છે, પહેલા 7 ના ઘડિયાના જવાબ લખ્યા, પછી 2 ના ઘડિયાના જવાબ. 72 માં 7 અને 2 આવે એટલે પહેલા 7 ના ઘડિયાના જવાબ લખ્યા, પછી 2 ના ઘડિયાના જવાબ લખ્યા. હવે 7 નો અને 2 નો ઘડિયો તો વિદ્યાર્થીને આવડતો હતો, વિદ્યાર્થીને 72 નો ઘડિયો નથી આવડતો. તો 72 નો ઘડિયો લખવો હોય તો હવે 72 ના ઘડિયાના જવાબ લખવા છે. તો પહેલા 72 ના ઘડિયાના જવાબ લખવા હોય તો સૌથી પહેલા 2 ના ઘડિયાના એકમના અંક જ લખવાના જવાબના. વિદ્યાર્થીઓને, બધા વિદ્યાર્થીઓને આપણે કહ્યું કે તમારે જ્યારે 72 નો ઘડિયો લખવો હોય તો 2 ના ઘડિયાના જવાબ છે એના 2 ના ઘડિયાના જવાબના એકમના અંક માત્ર લખવા અને 2 ના ઘડિયાના બધા એકમના અંક લખી રહે પછી 7 ના ઘડિયાના 7 ના ઘડિયાના જે અંકો છે એ લખવાના છે, પણ કે જવાબમાં દશક અને 100 ના સ્થાનમાં લખવાના છે. જેમ કે દાખલા તરીકે 14 હોય તો 14 તરત જ દશક અને 100 ના સ્થાનમાં મૂકી દેવા. 7 ના ઘડિયાનો જવાબ 21 છે તો 21 લખી નાખવા. એવી રીતે પછી લાસ્ટ છેલ્લું એવું કહેવા માંગુ છું, દાખલા તરીકે 7 × 5 = 35 આવે અને બાજુમાં 2 × 5 = 10 આવે એટલે 35 અને 10 ભેગા થાય તો 35 માં 1 ઉમેરવું એટલે 36 કરવા. એટલે 72 × 5 કરે એટલે 360 જવાબ થાય. હવે એક જ મિનિટ સાહેબ, હું ડિસ્પ્લે ઉપર મૂકું છું, ચાલુ રાખ એક જ મિનિટ સરજી, એટલે બધાને આઈડિયા આવે. હેલો. હા આવે છે સર, અવાજ આવે છે? હા, અવાજ આવે છે. હા, હું ડિસ્પ્લે ઉપર એક 72 નો ઘડિયો મૂકું છું સર. હા, સ્ક્રીન ઉપર દેખાય છે 72 નો ઘડિયો સર? ના, ડિસ્પ્લે ઉપર નથી આવ્યો. નથી આવ્યો? આવ્યો સર? હા, હવે શેર થાય છે. હા, દેખાય. આવી ગયો ને સર? હા, આવી ગયો. હા, તો સર તમે ડિસ્પ્લે ઉપર બધા શિક્ષક મિત્રો જોતા હશો કે ઉપર મેં મારી સ્કૂલનું નામ લખેલું છે, ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ કુણપુર પ્રાથમિક શાળા. શીર્ષક લખેલું છે ઘડિયા શીખવાની સરળ રીત, તાલુકો માંડલ, નવતર પ્રયોગ. હવે 72 ના ઘડિયાની અંદર જો મેં લખેલું છે પહેલા 7 નો ઘડિયો લખવાનો, 7 × 1 = 7, 7 * 2 = 14, 7 * 3 = 21, એવી રીતે 70 સુધી ઘડિયો લખ્યો છે. પછી 2 નો ઘડિયો લખી નાખવાનો. તો 2 નો ઘડિયો હોય તો એના એકમના અંક સૌ પ્રથમ બધા લખી નાખવાના. 2 4 8 0, 2 4 8 0, એવી રીતે 2 ના એકમના અંક લખી નાખ્યા.
હવે 7 ના ઘડિયાના જવાબ લખવાના છે કે 7, 14. હવે 14 લખી નાખ્યા એટલે 72 ના ઘડિયાનો જવાબ બની ગયો 144. 21 લખ્યા બાજુમાં દશક અને 100 ના સ્થાનમાં એટલે 216 જવાબ 216 જવાબ આવી ગયો. તો 72 ના ઘડિયાનો જવાબ આવી ગયો. હવે છેલ્લું કેવી રીતે વાત કરવાની કે તમે સ્ક્રીન ઉપર હલો સર, હા આવે છે ને અવાજ સર? હા આવે છે, વચ્ચે કટ થઈ જાય છે. હલો, હા હા એટલે મારે છે હલો, હા પિયુષભાઈ બોલો. અરે હા સિગ્નલ સર આવે છે ને અવાજ? હા અશ્વિનભાઈ. હા હા. હવે દાખલા તરીકે 7 પંચું 35 અને 2 પંચું 10 વાળું જે છે મેં લખેલું ત્યાં એકમના અંકમાં 0 મૂકી દીધા અને 35 અને પેલા 10 લખેલા છે એટલે એક બાજુમાં છે તો એ 35 ની અંદર એક ઉમેરી દે 360 જવાબ આવી ગયો. હવે 2 ના ઘડિયામાં જો 2 છક 12 છે તો એકમનો અંક 2 લખી નાખ્યો અને 42 છે એની અંદર એક ઉમેરી દેવાનો એટલે 43 તો 432 આવી ગયા. છેલ્લું 9મા નંબરનું લઉં છું કે 7 9 63 અને 2 9 18 તો જવાબમાં એકમનો અંક 8 લખી નાખ્યો અને 63 અને પેલો 1 2 ના ઘડિયા વાળો જે 18 માં છે એમાં 1 લખેલો છે એટલે 63 ને 1 64 એટલે 648. છેલ્લું 2 દાન 20 અને 7 જે છેલ્લું છે 7 દાન 70 અને 2 દાન 20 તો એકમનો અંક 0 લખી નાખ્યો અને પેલું 7 ને 2 9 તો 720. તો આવી 72 નો ઘડિયો 85 નો ઘડિયો અથવા તો સર લખી શકીએ છીએ. બરોબર, મારો સર અવાજ આવતો હશે? હલો, હા આવી રહ્યો છે. આવી રહ્યો છે, બરોબર. તો આવી રીતે સર 72 નો ઘડિયો 85 નો ઘડિયો 95 નો ઘડિયો કોઈ પણ ઘડિયા બાળક સરળ રીતે શીખી શકે છે. હવે આવું કરવાથી અમારી શાળામાં એ ફાયદો થયો કે સફળતા મળેલી. જેમ કે સૌથી પહેલી મહત્વની વાત કરું તો જે વિદ્યાર્થીઓને ગણિતમાં છેદ ઉડાડવામાં તકલીફ પડતી હતી તો ઘડિયા આવડવાના કારણે છેદ ઉડાડવામાં જે તકલીફ પડતી હતી એ સોલ્વ થઈ ગઈ. બીજું, ગણિતની અંદર જે એકમ દશક 100 ના સ્થાનના ખ્યાલ પણ સાથે સાથે એની અંદર પણ મને સફળતા મળી હતી કે એકમ દશક 100 વગેરેના સ્થાનોમાં 1000 સુધી 10,000 લાખ સુધીના સ્થાનમાં પણ એમને ખ્યાલ આવતો. ગણિત વિષય ઉપર રસ અને રુચિ વધતી ગઈ. એમાં એક ખરેખર વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર સામેથી અને હાલ અત્યારે તો એક વાત મહત્વની વાત કરું તો મારી શાળાની અંદર ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓ તમામને મોટા ભાગના વિદ્યાર્થીઓના ઘડિયા આવડે છે. અને અમારી શાળામાં એવું પણ છે કે એક મેં અત્યારે હાલ મારી જોડે સ્ક્રીન નથી એ ડિસ્પ્લે ઉપર મારે લગાવેલું છે કે વિદ્યાર્થીને જો દાખલા તરીકે 35 નો ઘડિયો આવડી જાય તો એના ઉપર જાતે જ ગોળ રાઉન્ડ કરી દે. જો 3 થી 5 ના છોકરા હોય અને 20 સુધી આવડી જાય તો પેન્સિલ અને 6 થી 8 ના છોકરાઓ ને ઘડિયા 40 સુધી આવડી જાય તો અમે બોલપેન પણ ઇનામમાં આપીએ છીએ, જેનાથી છોકરાઓને એમને પ્રોત્સાહન પણ મળે અને છોકરાઓને ઘડિયા પણ સરળતાથી આવડવા લાગ્યા અને સામેથી આપણને કહેવા લાગ્યા છોકરાઓ કે સાહેબ અમને ઘડિયા આપો તમે, અને ગણતરીઓ કરતા જાતે થઈ ગયા. કારણ કે છોકરાઓને આવી રીતે એકમ દશક કરીને લખવાની મજા આવવા લાગી. પરિણામે વારંવાર લખે એટલે ઘડિયા પણ મોઢે આવડી ગયા, પ્રવૃત્તિ દ્વારા પણ જ્ઞાન મળવા લાગ્યું અને ગણિત વિષય ઉપર એમને રસ અને રુચિ વધવા લાગી. બરોબર, તો આવી રીતે અમને ઘડિયા શીખવાની સરળ રીતોમાં ખૂબ મજા આવી. અમારે ઘણા બધા છોકરાઓ 70 ના ઘડિયા પણ લખે છે, 65 નો ઘડિયો પણ લખે છે. જોકે મને ખબર છે કે 75 85 ના ઘડિયાની એટલી બધી જરૂરિયાત નથી, પણ આના લીધે ઘડિયાઓ 30 સુધીના ઘડિયાઓ તો અમારી શાળામાં ઘણા બધા બાળકોને આવડે છે. 80% બાળકોને 30 સુધીના ઘડિયાઓ આવડે છે. ઘણા બધા છોકરાઓએ પેન્સિલ બોલપેન આવું ગિફ્ટમાં પણ લઈ લીધેલું છે અને ઘણા બધા છોકરાઓ આવી રીતે 75 85 સુધીના ઘડિયાઓ આવી રીતે પણ કરે છે. આમ અમે 1 થી 99 સુધીના ઘડિયાઓ શીખવાડવાનું
નવતર પ્રયોગ કરેલો છે. મોટા ભાગના છોકરાઓ 35 સુધીના ઘડિયાઓ તો 70% છોકરાઓને આવડે છે. અને જયારે ફ્રી બેઠા હોય ત્યારે આવી રીતે છોકરાઓ 72 નો ઘડિયો ગણે, 75 નો ઘડિયો ગણે, આવું કરતા હોય. અને આવી રીતે અમારી શાળામાં નવતર પ્રયોગ આવી રીતે ઘડિયા શીખવાની સરળ રીતનો ચાલી રહ્યો છે. અને સૌથી છેલ્લે એક વાત કરી લો કે આ ઘડિયા શીખવાની સરળ રીતના લીધે વિદ્યાર્થીઓને ગણિત વિષય ઉપર રસ અને રુચિ ખૂબ જ વધેલી જોવા મળી છે. બસ સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ અશ્વિનભાઈ. હવે નેક્સ્ટ છે જયંતભાઈ, ફરતી શાળા દ્વારા શિક્ષણ કાર્ય. જયંતભાઈ. હા હા, મારો અવાજ આવે છે? હા, આવી હલો. રહ્યો છે, આવી રહ્યો છે. હા, નમસ્કાર મિત્રો. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમદાવાદ શહેર એજ્યુકેશન ઇનોવેશન 2020-21 તેમાં જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. મારો પરિચય આપું. મારું નામ સથવારા જયંતકુમાર ડાયાભાઈ છે. હું વિરંગામ તાલુકાના વાંસવા ક્લસ્ટરના જેતાપુર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ નિભાવું છું. મારી વાત આગળ કરું એ પહેલા હું જી સાહેબ, નરેશભાઈ સાહેબ, નટુભાઈ સાહેબ, ચાવડા સાહેબ, મિતેશભાઈ સાહેબ અને નીતિનભાઈ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. કેમ કે તેમને આ કોરોનાની મહામારીમાં અમારા ઇનોવેશનને ઓનલાઈન દ્વારા રજૂ કરવાનો અમને એક મોકો આપ્યો છે. અને તેઓ આ બધા સાહેબો કેટલાય સમયથી આની પાછળ મહેનત કરી રહ્યા છે. અને આ એમની મહેનતનો રંગ સફળતા અમે આજે લાભ લઈ રહ્યા છીએ. આ માટે આ બધા સાહેબોનો હું આભાર માનું છું. હવે હું મારી રજૂઆત કરું કે હું જેતાપુર પ્રાથમિક શાળામાં છેલ્લા 20 વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ નિભાવું છું. અને મારી પાસે ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગના બાળકો છે. તેમાં હું ગુજરાતી વિષય ભણાવું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા 8-9 મહિનાથી આપણા દેશમાં COVID-19ની મહામારી ચાલી રહી છે. ત્યારે શાળાઓમાં બાળકોને બોલાવી શિક્ષણ કાર્ય કરવાનું બિલકુલ બંધ થઈ ગયું છે. હવે આવા સમયમાં આપણે શિક્ષક છીએ અને આપણું મુખ્ય કામ શું કે બાળકોને શિક્ષણ આપવું. પણ જો બાળકોને આપણે શાળામાં બોલાવી ના શકતા હોય એવો સરકારશ્રીનો આદેશ હતો, તો હવે આપણે શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું? શરૂઆતમાં તો મેં વાલીઓને ફોન દ્વારા માર્ગદર્શન આપતો કે તમારા બાળકોને કક્કો લખાવો, મૂળાક્ષર લખાવો. પરંતુ જ્યારે જૂન માસથી શાળા ખુલી ગઈ અને આપણે નવેસરથી શિક્ષણ કાર્ય શરૂ કરવાનું હતું, આથી હું ગામમાં દરેક વાલીઓને ઘરે જઈને મળ્યો અને તેમના મોબાઈલ નંબર લીધા અને એન્ડ્રોઈડ ફોનમાં જે વાલીના પાસે હતા એમના નંબર દ્વારા મેં ધોરણ 1 અને 2ના એમ વોટ્સઅપ ગ્રુપ બનાવી શિક્ષણ કાર્ય આપવાનું શરૂ કર્યું. પરંતુ છોકરાઓ નાના હતા. વાલીઓનો મને ફોન આવ્યો કે સાહેબ, બાળકો પૂરતું ધ્યાન આપતા નથી. આથી મેં યુટ્યુબમાં મારી પોતાની ચેનલ બનાવી અને ધોરણ 1 અને 2ના ગુજરાતી એકમના એનિમેશન દ્વારા મેં વિડીયો બનાવ્યા અને એ વિડીયોની લિંક હું વાલીઓને મોકલતો અને તે દ્વારા બાળકો વિડીયો જોઈ અને શિક્ષણ લેતા હતા. પછી મેં સર્વે કર્યો તો મને માલુમ પડ્યું કે અમુક વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન છે નહીં અને આ શાળાઓ બંધ હતી. તેથી બાળકો નિશાળ અને શિક્ષણ કાર્યથી એકદમ વંચિત થઈ ગયા હતા. ને અધૂરામાં પૂરું મારી જોડે ધોરણ પહેલાના બાળકો હતા. તો એ બાળકોએ તો નિશાળ શું કહેવાય, વર્ગખંડ શું કહેવાય, શિક્ષક શું કહેવાય, શાળાનું મેદાન શું કહેવાય, એ તેમ બાળકોએ જોયું જ નહોતું. આથી ફરી મને વિચાર આવ્યો કે જો બાળકો શાળાએ નિશાળ આવી શકતા નથી, પરંતુ જો શાળા જ બાળકોના ઘર આંગણે જાય તો કેવું કહેવાય. આ માટે મેં મારા શાળાના આચાર્ય, અમારા વાંસવા ક્લસ્ટરના CRC સાહેબ, મુકેશભાઈ સાહેબ, ગામના વડીલો અને વાલી મિત્રોને મેં ફોન દ્વારા અને રૂબરૂ મુલાકાત કરી અને મારો પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ, હું આ પ્રમાણે બાળકોના ઘરે જઈ શિક્ષણ કાર્ય કરાવવા માંગુ છું. તો આ માટે મારા આચાર્ય શ્રી CRC સાહેબ, અમારા શાળાના પંકજભાઈ સાહેબે મને ખૂબ સાથ સહકાર આપ્યો
ટેકનોલોજીનો ઉપયોગ પણ મને શીખવાડ્યો. અને આ માટે મેં મારી ઇકો ગાડીમાં બ્લુટૂથથી વિડીયો શેર કર્યા અને મારી ગાડીમાં લેપટોપ મૂકું અને એ લેપટોપથી બાળકોને ઓડિયો અને વિડીયો દ્વારા મેં શિક્ષણ કાર્ય આપવાનું શરૂ કર્યું. મેં આ ફરતી શાળામાં શિક્ષણ કાર્ય ઉપરાંત બાળકોને બાળ ગીતો છે, બાળ વાર્તાઓ છે, વિવિધ રમતો છે, વિવિધ પ્રવૃત્તિઓ છે, આ પણ કરાવતો. આથી બાળકોને એવું લાગતું કે અમે ખરેખર શાળામાં જ ભણીએ છીએ. અને મારા આ કાર્યથી વાલીઓ પણ ખુશ થયા અને કીધું કે સાહેબ તમે આજે કરી રહ્યા છો એ ખૂબ સરસ છે અને અમારા બાળકોને શિક્ષણ કાર્યમાં ખૂબ રસ પડે છે, તેમને કંટાળો આવતો નથી. કે થોડો સમય હું બાળકોને રમત રમાડું, પ્રવૃત્તિ કરાવું. ત્યારબાદ મેં વિચાર્યું કે હું આ ફરતી શાળામાં બાળકોને શિક્ષણ તો આપી રહ્યો છું, પણ મારું આ શિક્ષણ કાર્ય કેટલું સફળ થયું છે એના માટે મેં એમની પ્રગતિ ચકાસતો, વિવિધ પેમ્પલેટો છે જે બાળકોને લખવા આપતો અને એ પરથી મેં બાળકોનું મૂલ્યાંકન કર્યું. જેમાં ધોરણ 1માં રજીસ્ટર સંખ્યા 53 હતી, તેમાં ફરતી શાળામાં ફરજિયાત 45 બાળકો જોડાયા અને એ 45 બાળકોમાંથી 26 બાળકો એવા હતા કે જેમને સંપૂર્ણપણે અક્ષર જ્ઞાન, મૂળાક્ષર જ્ઞાન મળ્યું અને તેઓ તે વાંચી શકતા હતા. અને એ 26માંથી 12 બાળકો અત્યારે એવા તૈયાર થઈ ગયા છે કે તે બાળકો મૂળાક્ષરો છે, અંક છે એ ઓળખી પણ શકે છે અને લખી પણ શકે છે. જ્યારે ધોરણ બીજાની સંખ્યા હતી 57, તેમાંથી 47 બાળકો મારી ફરતી શાળામાં જોડાયા અને એ 47 બાળકમાંથી 30 બાળકો શબ્દો, વાક્યો, નાના ફકરાનું વાંચન કરી શકતા હતા અને એ 30માંથી 21 બાળકો શબ્દો, વાક્યો, નાના ફકરાનું લેખન પણ મૌખિક રીતે કરી શકતા હતા. આ પ્રમાણે મેં મારું કાર્ય શરૂ કર્યું અને ધીમે ધીમે મને સફળતા મળી અને મારા આચાર્ય શ્રી પણ કીધું કે જયંતભાઈ સાહેબ તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. અને મારા સિયાસી સાહેબે એકવાર મુલાકાત લીધી અને તેમને પણ લાગ્યું કે ના ના જયંતભાઈ તમે આ જે કામ કરી રહ્યા છો એ તે ખૂબ સરસ છે. અને આ જે મારો મેં પ્રયોગ શરૂ કર્યો એ પ્રયોગમાં મેં બાળકને ગમ્મત, સંગીત, અભિનય સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં હું સફળ થયો છું. અને આ કોરોના કાળમાં બાળકો પણ હળવાશની પળો માણી અક્ષર જ્ઞાન લઈ શક્યા, એ મારા માટે ખૂબ મહત્વનું છે. હવે મારું આગળનું કાર્ય ફરતી શાળાનું નિહાળ હું વિનંતી કરું છું કે જે એ વિડીયો તે શેર કરે. મિતેશભાઈ સાહેબ, નીતિનભાઈ સાહેબ. કોરોના મહામારીમાં શાળા બંધ છે, પણ શિક્ષણને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણના વિવિધ માધ્યમો થકી તમામ બાળકો સુધી પહોંચવા માટે અનોખો જ્ઞાન યજ્ઞ એટલે જેતાપુર પ્રાથમિક શાળા દ્વારા ચાલતી ફરતી શાળા.
સૂરજ અને તો આજે આપણે ધોરણ 1 ગુજરાતીમાં એકમ 3 સૂરજ અને શશી કાર્ડ નંબર 5 અને 6 નો અભ્યાસ કરીશું. અભ્યાસ કાર્ડ 5 વાંચન દ્રઢીકરણ. વિદ્યાર્થીઓને વારંવાર ચિત્ર, શબ્દ અને મૂળાક્ષર બતાવી ઉચ્ચારણ કરાવવું. જો બાળ મિત્રો, તમને આ કાર્ડમાં શેનું ચિત્ર દેખાય છે? કાગળનું. તો પહેલો મૂળાક્ષર કયો બનશે? અને કાનો કા. તો પહેલો મૂળાક્ષર કયો બનશે? અને કાનો કા. એનો પહેલો મૂળાક્ષર કયો છે? દ. દવાનો દ. હવે જોઈએ આ ચિત્રમાં શું દેખાય છે? ગાદલું, જેમાં આપણે સૂઈ જઈએ છીએ તે. તો ગને કાનો ગા. બોલવાનું. આ ચિત્રમાં શું દેખાય છે? ગાજર. એનો પહેલો મૂળાક્ષર કયો છે? ગને કાનો ગા. આ ચિત્રમાં શું દેખાય છે તમને? નાગ દેખાય છે. તો એનો પહેલો મૂળાક્ષર કયો છે? નને કાનો ના. હવે જોઈએ આ ચિત્રમાં શું દેખાય છે? નાક દેખાય છે. તો એનો પહેલો મૂળાક્ષર કયો છે? નને કાનો ના. હવે જોઈએ આ કાર્ડમાં શું દેખાય છે? વાટકામાં બદામ. તો એનો પહેલો મૂળાક્ષર કયો છે? બ. બદામનો બ. હવે જોઈએ આ ચિત્રમાં જુઓ શું દેખાય છે? વાદળ. એનો પહેલો મૂળાક્ષર કયો છે? વને કાનો વા. હવે જોઈએ આ ચિત્રમાં શું દેખાય છે? મધમાખીનો મધપૂરો દેખાય છે. તો પહેલો મૂળાક્ષર કયો છે? મ. જયંતભાઈ, હા સાહેબ. સ્ક્રીન ચોટી ગઈ છે. હા વાંધો નહીં. સાહેબ મારી થોડી રજૂઆત બાકી છે 2 મિનિટની, હું પૂરી કરી દઉં. હા બોલી શકું હું? હલો. થોડીક ઉતાવળ રાખજો, વાંધો નહીં. હા 2 મિનિટ જ છે. હું છેલ્લે એ કહેવા માંગુ છું કે મારી આ જે ફરતી શાળા હતી એ કાર્યમાં દરેક શિક્ષકોએ મને અભિનંદન આપ્યા અને જે એમ.એન. પટેલ સાહેબ હતા, ડીપીઓ સાહેબ, એમને પણ મને અભિનંદન આપ્યા. આ ઉપરાંત જે સરકારશ્રી દ્વારા જે એડ્યુટર એપ ચાલે છે એ એપના જે મેનેજર સાહેબ બધા જે મુખ્ય કાર્યકર્તાઓ હતા તેમને પણ મારા કામના વખાણ કર્યા અને તેમને મને એક સન્માન પત્ર પણ મને મોકલ્યું છે. નમસ્તે. થેન્ક યુ જયંતભાઈ. નેક્સ્ટ આપણે પંચાલ મહેન્દ્રભાઈ. હા થેન્ક યુ નીતિનભાઈ. મારું નામ છે મહેન્દ્ર હરગોવિંદભાઈ પંચાલ, જખવાડા પે સેન્ટર શાળા, તાલુકો વિરમગામ.
નવા વર્ષના પ્રથમ દિવસે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સવારથી કરીને અત્યાર સુધી આપણે ઘણા બધા પ્રોજેક્ટથી માહિતગાર થયા, પરંતુ મારો જે ટોપિક છે એ શાળા રૂમથી બહાર એટલે કે વર્ગખંડથી બહાર બાળકોમાં સર્વાંગી શિક્ષણની સાથે સાથે મૂલ્યવર્ધિત શિક્ષણ અને પર્યાવરણથી બાળક પરિચિત થાય એવો મારો ટોપિક છે, અને જેનું મેં નામ આપ્યું છે ગો ગ્રીન સ્કૂલ, જે શાળા પર્યાવરણને આવરી લેતો એક વિષય છે. આ પ્રોજેક્ટની શરૂઆત એટલે કે આ પ્રોજેક્ટનો વિચાર જ્યારે હું જિલ્લા અરસપરસથી હું આ શાળામાં આવ્યો ત્યારે મેં જોયું કે આ શાળાનું બિલ્ડિંગ ખૂબ સારું છે, મોટું મેદાન છે, પરંતુ ક્યાંક શાળા પર્યાવરણની દ્રષ્ટિએ વૃક્ષો ખૂબ ઓછા પ્રમાણમાં હતા. એટલે એ વખતે જ મને આ વિચાર આવ્યો, અને આ વિચારને મેં અમલીકરણ કરતા કરતા મારે 6 મહિના નીકળી ગયા, અને 6 મહિના પછી મેં આ પ્રોજેક્ટની શરૂઆત કરી. અને આ પ્રોજેક્ટની શરૂઆત દ્વારા મારી સાથે સાથે મારા શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પટેલ અને મારા જે સિનિયર શિક્ષક છે પ્રભુભાઈ પટેલ, એમનો સાથ સહકાર ખૂબ સારો મળેલ છે. અને આ પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારે તબક્કા વાઇઝ અમારે ધીમે ધીમે અમે વૃક્ષારોપણ ચાલુ કર્યું. એટલે પહેલા વિચાર આવ્યો કે ભાઈ આપણી શાળામાં વૃક્ષો ઓછા છે, તો ઝડપથી એનો વિકાસ થાય અને ઝડપથી આપણી શાળા ગ્રીન દેખાય, તો એ માટે કયા પ્લાન્ટનો આપણે ચૂઝ કરીશું. તો એ વિચાર દ્વારા અમે રોજ અપડાઉન કરતા અમદાવાદથી, તો રસ્તામાં ઘણી જગ્યાએ અમે જોયું કે ફાર્મ હાઉસ છે કે પછી પાર્ટી પ્લોટ છે, તો એની આજુબાજુમાં અને એ સિવાય આપણા રિવરફ્રન્ટની અમુક જગ્યાએ મેં કોનોકાર્પસ કરીને એ પ્લાન્ટ જોયો. હવે એ પ્લાન્ટ વિશે જોયા પછી મેં થોડો એને જાણવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણે નર્સરીમાં મેં પૂછ્યું, બોપલ નર્સરીમાં, એટલે ત્યાંથી અમને માહિતી મળી કે ભાઈ આ પ્લાન્ટ એ દરિયાઈ પ્લાન્ટ છે કે જે વાતાવરણને ઠંડુ રાખે અને એનો ઝડપથી વિકાસ થાય છે. એટલે પછી અમે એ પ્લાન્ટને ચૂઝ કર્યો, અને એ પ્લાન્ટ 100 થી 150 પ્લાન્ટ અમે અમારી શાળામાં લાવ્યા. એની સાથે સાથે અમે બીજા ઘણા બધા બી પ્લાન્ટ લાવ્યા. ટોટલ થઈને 200 થી 250 પ્લાન્ટ અમારી શાળામાં અમે લાવ્યા, અને એનું અમે પ્લાન્ટેશન કર્યું. અત્યારે ઓછા સમયગાળામાં એટલે કે 2 વર્ષની અંદર અમારી શાળામાં શરૂઆતના તબક્કે 20 થી 25 વૃક્ષો હતા, એની જગ્યાએ અત્યારે તમે અમારી શાળામાં આવીને રૂબરૂમાં જોઈ શકો છો કે શાળાના મેદાનની અંદર અને શાળાનો જે આવવા જવાનો રસ્તો છે એની બંનેની સાઈડ અમે આ કોનોકાર્પસ, એની સાથે સાથે સરગવો, પછી જાસૂદ છે, પછી જાસૂદની સાથે સાથે પછી કદમ છે, બીજા ઘણા બધા ફૂલ છોડની સાથે સાથે અમે આ કોનોકાર્પસને પણ 2 રોડની સાઈડમાં એનું પ્લાન્ટેશન કર્યું. અત્યારે એ કોનોકાર્પસ એ અમારે 10 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ આ 2 વર્ષના ગાળામાં એ તમે જોઈ શકો છો. એટલે અત્યારે અમારી શાળા પહેલાની પરિસ્થિતિ કરતા ઘણી જ સુંદર અને રળિયામણી લાગે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય આશય એ છે કે બાળક એ શાળા પર્યાવરણની નું જાળવણી કરતું થાય, અને આ પ્રોજેક્ટની અંદર બાળકનો અમે સાથ સહયોગ એવો લીધો કે ભાઈ દરેક ધોરણ વાઇઝ 5 થી 8ના બાળકોને દરેકને બબે છોડની જાળવણી કરવાનું સોંપવામાં આવ્યું. એટલે કે બાળકની અંદર એક શાળા પર્યાવરણને જાળવણી કરવું, પર્યાવરણને એને બચાવવું, એવું એમનામાં એક ગુણ વિકસ્યો. અને શાળા અમારી અત્યારે તમે જોઈ શકો છો એટલે ખૂબ સુંદર દેખાઈ રહી છે. તો આ મેં જે રજૂઆત કરી એને હું વિડીયો રૂપે તમને શેર કરવા માંગુ છું, એટલે કે જેના દ્વારા તમને કમ્પ્લીટલી ખ્યાલ આવશે કે ભાઈ પહેલાની પરિસ્થિતિ શું હતી અને અત્યારે અમારા શાળાની પરિસ્થિતિ શું છે. એટલે શરૂઆતના જે 5-6 ફોટોગ્રાફ્સ હશે એ શાળા મેદાનને તમે જોજો, કેમ કે મારી પાસે પહેલાના ફોટો અવેલેબલ્સ નહોતા, એટલે એ મેં ફોટોગ્રાફ્સ અમુક જે મળ્યા છે મૂક્યા છે. એટલે ફોટોમાં મેદાનની પરિસ્થિતિ જોજો, અને એના પછીના જે બધા ફોટોગ્રાફ્સનો વિડીયો હશે એ તમે જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ રીતનું અમે કામ કરેલું છે. તો હું મારી સ્ક્રીન શેર કરું છું.
મહેન્દ્રભાઈ અવાજ નથી આવતો. હેલો શેર કર દઉં, હેલો વોઇસ નથી આવતો, વિડીયોમાં વોઇસ નથી. હેલો હા, હા નીતિનભાઈ વિડીયોમાં વોઇસ નથી આવતો. તો એવું હોય તો તમારી પાસે જો હોય તો નીતિનભાઈ તમે શેર કરો તો સારું રહેશે. તો તમે સ્ટોપ કરો, હું અહીંથી શેર કરું. ઓકે ઓકે તો હું અહીંથી સ્ટોપ કરું છું, એક જ મિનિટ. ઓકે મેં મારું સ્ટોપ કરી દીધું છે.
ઓકે, થેન્ક યુ નીતિનભાઈ. તો આ થેન્ક યુ રીતનું મિત્ર. એટલે આ રીતનો અમારો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં અમારા આચાર્યની સાથે સાથે મારા સિનિયર શિક્ષક શ્રી પ્રભુભાઈનો ખૂબ ખૂબ સાથ સહકાર રહેલો છે. તો આમ તમે જોઈ શકો છો કે શરૂઆતના તબક્કામાં મેદાનની પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ વૃક્ષો ખૂબ ઓછા હતા અને અત્યારે તમે આવીને પણ જોઈ શકો છો. તો અત્યારે અમે શાળા પર્યાવરણમાં ખૂબ સુધારો કરેલ છે. થેન્ક યુ. પ્રવીણભાઈ પનારા, ચાલો રમતા રમતા નકશો શીખીએ. પ્રવીણભાઈ. નમસ્કાર, અવાજ આવે છે સાહેબ? હેલો. હા, આવી રહ્યો છે. હા નમસ્કાર, હું નદિયાણા પ્રાથમિક શાળામાંથી પનારા પ્રવીણકુમાર ગોવિંદભાઈ આચાર્ય તરીકે છેલ્લા 22 વર્ષથી સર્વિસ કરું છું. સરસ ઘણા વર્ષોથી એમ જ્યારથી ઇનોવેશન શરૂ થયું ત્યારથી અમારી સ્કૂલે સળંગ 6 વર્ષથી ઇનોવેશનમાં ભાગ લઈએ છીએ અમે, અને દર વર્ષે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા શિક્ષકો પણ એટલા ઉત્સાહ સાથે દરેક ઇનોવેશન કરે છે. આજનું મારું ઇનોવેશન છે ચાલો રમતા રમતા નકશો શીખીએ. આનું આ નવતર પ્રયોગ પાછળનું કારણ મૂળ એ છે કે જ્યારે હું ધોરણ 5માં હું બાળકોને ગણિત વિષયનો જે નકશો આવે છે એ સમજાવતો હતો. એ સમજાવતા જે બાળકોની જે રસ અને રુચિ હતી ને એ પૂરેપૂરી આવતી ન હતી. ત્યારે આ વિચાર આવ્યો હતો કે લાવો આવું કંઈક અલગથી કરીએ એમ. તો સરસ મજાનો મેં આખો એક 25x25ની જગ્યા ઉપર એક સરસ મજાનો નકશો આકાર્યો અને એની જે સમસ્યાઓ હતી એ બધી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તો પહેલાં જે સમસ્યાઓ હતી કે 2 રાજ્યો વચ્ચેના અંતરની સમસ્યાઓ, ભારતના રાજ્યોની સમજની સમસ્યાઓ, કઈ રાજ્ય કઈ દિશામાં આવ્યું છે તેની સમસ્યા, ભારતની ફરતે આવેલા મહાસાગરોની સમસ્યાઓ, ભારત ફરતે આવેલા દેશોની સમસ્યાઓ, ભારતના ટાપુઓની સમસ્યાઓ, ટાપુ એટલે શું તેની સમસ્યાઓ, કઈ દિશામાં કયું રાજ્ય આવ્યું છે એની સમસ્યાઓ પ્રેક્ટિકલી આપણે સમજાવી શક્યા હતા. આમ કહી શકીએ ખરા કે આવું આવ્યું, પણ જ્યારે બાળકોને જ્યારે નકશો બનાવી અને જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે ખરેખર એ બહુ જ ઉપયોગી થાય છે અને બાળકોને યાદ પણ રહે છે. એટલે આ રીતે અમે આવો પ્રયત્ન કર્યો છે કે ભારતના ફરતે આવેલા પ્રાકૃતિક સીમાઓની સમજ જે હતી આ બધી જ સમસ્યાઓને દૂર કરવાનો મેં પ્રયત્ન કર્યો. અને એના માટે અમે પ્રયત્ન એવો કર્યો હતો કે જમીન ઉપર મેં મોટો 25x25ના ફૂટના પ્રમાણમાં લઈ અને સરસ મજાનો નકશો દોર્યો અને તેમાં અલગ અલગ રમતો દ્વારા કે ધારો કે આપણે જ્યારે બાળકોને 2 રાજ્યો વચ્ચેના અંતર સમજવું હોય તો કે 2 રાજ્યો કયું રાજ્ય ક્યાં આવ્યું છે તો બાળકને એ કાર્ડ લઈ અને એ રાજ્ય ઉપર ઊભો રહે અને પછી એ બાળક અને બીજા રાજ્ય વચ્ચેની અંતરની સમજવા મળે. પછી બાળકે કયું રાજ્ય કઈ દિશામાં છે એ સમજાવવું હોય તો પણ સરળતાથી સમજાવી શકાય એમ. મતલબ કે ગુજરાત ભારતની કઈ દિશાએ આવ્યું છે તો બાળક એની જાતે જ જ્યાં ઊભું રહે કે પશ્ચિમ દિશામાં જઈને એ નકશાના આપણા ઉપર જઈ તો બાળકને એકદમ પ્રેક્ટિકલી એના જીવનભર યાદ રહી શકે એવી રમત છે. અને ખરેખર એ રમતા રમતા બાળકોને ખૂબ મજા આવે છે અને એને યાદ પણ રહી જાય છે અને જીવનભર યાદ રહી શકાય એવું સરસ મજાનું આ મારું પ્રેક્ટિકલી છે. અને બાળકોને આ રીતે મેં અલગ અલગ નકશાઓ પણ પછી જ્યારે એક નકશામાં સફળતા મળી પણ પછી શરૂઆતમાં પછી તરત લોકડાઉન આવ્યું પણ ત્યાં જ્યારે અમે ગયા જાન્યુઆરીથી મેં આ શરૂઆત કરી હતી અને 2-3 મહિના શરૂઆત રહીને પછી તો આપણે લોકડાઉન આવી ગયું. પણ છતાં જે આપણે રાજ્ય દિલ્હીનો જે નકશો હતો, જે દિલ્હીનો આપણે પાટનગરનો નકશો છે એ નકશો પણ પછી બનાવી અને બાળકોને એ પણ એ રીતે એ નકશા ઉપર ચલાવી અને પછી એનો આનંદ છે ને અહીં બેઠા બેઠા આપણે આનંદ ત્યાં લેવાનો પ્રયત્ન કર્યો. હવે હું મારો નકશો જે મારો વિડીયો મેં બનાવ્યો છે એ હું શેર કરવાનો પ્રયત્ન કરું છું. થઈ જાય તો બરાબર છે, નકર નીતિનભાઈ સાહેબ તમે એ શેર કરજો. હું એકવાર ટ્રાય કરું અહીંથી, મારાથી થઈ જાય તો હું કરું છું. બરાબર. નમસ્કાર, મારું નામ પનારા પ્રવીણકુમાર ગોવિંદલાલ. મારી શાળાનું નામ છે નદિયાણા પ્રાથમિક શાળા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. આજનો મારો નવતર પ્રયોગનો વિષય છે ચાલો રમતા રમતા નકશો શીખીએ. જ્યારે હું ધોરણ 5ના નકશા વિશેના પ્રકરણ સમજાવતો હતો ત્યારે બાળકોને નકશામાં મજા આવતી ન હતી. ત્યારે અચાનક વિચાર આવ્યો કે લાવો જમીન ઉપર એક સરસ મજાનો નકશો બનાવી દીધો અને ભારતનો નકશો મેં બનાવ્યો
નકશો બનાવતા પહેલા ઘણી સમસ્યાઓ જે હતી બાળકોને સમજવામાં, બે રાજ્યો વચ્ચેની સમસ્યાઓ, ભારતની કઈ દિશામાં કયું રાજ્ય આવેલું છે એની સમસ્યાઓ, ભારતના કેટલા રાજ્યો છે તેની સમસ્યાઓ, ભારતના ફરતે કયા કયા દેશો આવેલા છે તેની સમસ્યાઓ, ભારતના ફરતે કયા મહાસાગરો આવે છે તેની સમસ્યાઓ, કેટલા ટાપુ આવે છે, આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને ભારતનો નકશો બનાવ્યો છે. તો ચાલો આપણે રમતા રમતા નકશો શીખીએ. એ બાળકોને રમતા રમતા નકશો શીખવાડવા માટે સરસ મજાનો નકશો બનાવ્યો છે. તો આપણે નકશા તરફ ચાલો તો આપણે પ્રેક્ટિકલી નકશો સમજીએ અને નકશાને આપણે આનંદ લઈએ. તો આપણો આ નકશો છે. સરસ કેટલા પ્રશ્નો આપણે પૂછીએ અને બાળકોનો આનંદ લઈએ. તો વિવેકભાઈ આપણે આવીએ. સરસ, ભારતના હાલના રાજ્યો કેટલા છે? 28. સરસ. તો ભારતની વાયવ્ય દિશાએ કયો દેશ આવેલો છે? પાકિસ્તાન. સરસ. તો ક્યાં આવ્યો છે બતાવો છે. સરસ, આપણને વિવેકભાઈ પ્રેક્ટિકલી બતાવશે કે પાકિસ્તાન ક્યાં આવેલું છે બતાવે છે. સરસ. આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો હાલના કેટલા છે? સરસ. તો જો આપણે સરસ મજાનો છે કે ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે? તો આપણને પ્રેક્ટિકલી આપણને બતાવો કે ગુજરાત ક્યાં આવેલું છે. સરસ. જો આપણને સરસ પ્રેક્ટિકલી નકશો બતાવે છે તો ગુજરાત ક્યાં આવેલું છે. તો સરસ, જો ગુજરાતમાં ઉભા છે એ આપણું ગુજરાત છે. તો ભારતના ટાપુઓ કેટલા છે? કયા કયા છે? દરિયાની વચ્ચોવચ છે આંદોમાન નિકોબાર. સરસ. અને બીજો આપણો લક્ષદ્વીપ ટાપુ. સરસ. પેલો દેખાય આપણું સરસ નકશા દરિયાની વચ્ચોવચ ત્યાં આવેલું છે. નાના દેખાડા છે ને ભારતની રાજધાની કઈ છે? તો આપણું દિલ્હી ક્યાં આવી છે? પ્રેક્ટિકલી બતાવો. અત્યારે આપણે દિલ્હી આપણને વેરી ગુડ. આપણા અલગ અલગ જે દેશો છે ભારતની અલગ અલગ દિશાઓમાં, તો દક્ષિણ દિશામાં કયો દેશ આવે છે? ભારતની દક્ષિણ દિશાએ કયો દેશ આવેલો છે? દક્ષિણ દિશામાં આ બાજુ દક્ષિણ દિશામાં કયો દેશ આવેલો છે? બતાવો છે બધાને પ્રેક્ટિકલી. હા, સરસ. ભારતની હિમાલયની પહાડીઓ ભારતની કઈ દિશામાં આવેલી છે? તો હા, ઉત્તર દિશા. સરસ. ઉત્તર દિશામાં હિમાલયની પહાડીઓ બનાવી છે. બતાવો ક્યાં આવેલી છે? બાળકોને અલગ અલગ રાજ્યોની સમજ, દિશાઓની સમજ, કઈ દિશામાં કયો દેશ આવેલો છે તેની સમજ, કેટલા મહાસાગરો આવે છે તેની સમજ, કેટલા અખાતો આવેલા છે એની સમજ, ભારતની ભૌગોલિક સ્થિતિઓ પ્રમાણે ઉત્તરની હિમાલયની પહાડીઓની વાત છે, દરિયાની વચ્ચે આપેલા આપણા ટાપુ આંદોમાન નિકોબારની. આ રીતે સરસ મજાનો બાળકોને રમતા રમતા નકશો શીખવવાની ખૂબ મજા આવે છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. જય હિન્દ, જય ભારત. સર, હલો. હલો. હા, વોઇસ આવે છે. સરસ. આ રીતે મેં અલગ અલગ ભારતનો નકશો બનાવી અને બાળકોને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે મેં મારી સ્કૂલનો નકશો પણ બનાવીને બાળકોને બતાવેલો અને આ રીતે એમનો બાળકોનો આત્મવિશ્વાસ વધે અને બાળકોનું જે શિક્ષણ આપણે આપીએ છીએ એ પણ એક પ્રેક્ટિકલી એને આપી શકાય છે, એ બનાવી શકાય છે. એ બધી જ સમસ્યાઓને દૂર કરી અને આ રીતે મેં નકશો બનાવ્યો હતો. આ રીતે અલગ અલગ નકશાઓ બનાવીને પણ ઘણી વખત અમે અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ રીતે બાળકોને ખૂબ મજા આવે છે. બસ અહીં મારું ઇનોવેશન આટલું છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ પ્રવીણભાઈ. હવે નેક્સ્ટ જે છે આપણે ગણપતભાઈ, ગ્રીન શાળા. ગણપતભાઈ.
ગણપતભાઈનો આપણે કોન્ટેક્ટ કરીએ છીએ. ત્યાં સુધી આપણે એક પ્રેઝન્ટેશન બાકી રહી ગયું હતું, એ બતાવી દઉં છું. આનંદીબેન, થેન્ક યુ સર. ગણપતભાઈ જોડાયા હોય તો બે એક મિનિટ રાહ જોઈએ છીએ આપણે ગણપતભાઈની. નમસ્કાર મિત્રો, આજે નવા વર્ષની શરૂઆતમાં જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેર ખૂબ જ સુંદર રીતે આપ સૌના સાથ સહકારથી આજે પૂર્ણ થાય છે. મિત્રો, આનંદ એ વાતનો છે કે જે ફિઝિકલ આપણે ઇનોવેશન ફેર કરતા હતા અને એમાં તમે જે કંઈ તમારી ઇનોવેશન ફેરની રજૂઆત કરતા હતા
અને એમાં જે તજજ્ઞ મિત્રો કે નિર્ણાયક મિત્રો તમારી સાથે ડિસ્કસ કરી અને નોંધ લેતા હતા, એનાથી વિશેષ આ ઓનલાઈન પ્રથમવાર આપણા 2021ની શરૂઆતમાં પ્રથમવાર ઓનલાઈન આ ઇનોવેશન ફેરની અંદર તમારા ઇનોવેશનને તમે ખૂબ જ સુંદર રીતે પ્રેઝન્ટ કરી અને અમને માહિતગાર કર્યા છે. અમે ખૂબ જ તમારા ઇનોવેશનને જાણી અને ઘણું બધું એ ઇનોવેશન દ્વારા અમને પણ જાણવા મળ્યું છે. ત્યારે આજે આ ઇનોવેશન ફેર તમારા થકી સવારથી માંડી અત્યારે લગભગ 6 વાગવા આવ્યા છે ત્યાં સુધી એક જગ્યાએ 1 જ કલાકનો આપણે હોલ્ડ રાખી અને સતત તમારી સાથે આ ઇનોવેશન ફેરની તમારી જે આખી કૃતિ હતી એ અમારા સમક્ષ મૂકી. અમને ખૂબ આનંદ છે. જે કંઈ નિર્ણય આવશે એ આપ સૌ માથે ચડાવજો, કારણ કે જે સારું છે એ આપણે ઉપર મોકલવા માટે પ્રયત્ન કરવાના છીએ અને સારું જાય તો આપણા જિલ્લાનું નામ પણ એ રીતે સારું બોલાય. એટલે વિશેષ ન કહેતા અહીંયા જે ટીમ આખી નીતિનભાઈની છે, આશીષભાઈ છે, એ બધા જ મિત્રો પ્રથમથી જ આ કાર્યમાં જોડાયા છે. આ શાખાના તાલીમ શાખાના સિનિયર લેક્ચરર જે.કે. દેસાઈ, નરેશભાઈ અને અમે તજજ્ઞ સાથે જોડાયેલા છે ચાવડાભાઈ. આજે આ સમગ્ર કાર્ય સુંદર રીતે પાર પાડવામાં એમનો પણ એટલો જ ફાળો છે, આપ સૌનો પણ એટલો ફાળો છે. સમગ્ર આ કાર્યક્રમનો આભાર વ્યક્ત કરી અને આનંદ વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર નટુભાઈ સાહેબ શ્રીનો. આપણે 22 પ્રેઝન્ટેશન થયા છે અને ગણપતભાઈને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો છે, પણ એ રિંગ ફોન ઉપાડતા નથી ને રિંગ જઈ રહી છે. એટલે એક ઇનોવેટિવ ટીચર બાકી રહી ગયા છે. હવે તમારા જે કોન્ટેક્ટ નંબર છે એ આપણી પાસે અવેલેબલ છે, પણ એ કોન્ટેક્ટ તમારા ગૂગલ પેના છે કે નહીં એ કન્ફર્મ ખાલી કરવા માટે હું વાત કરું છું. કેમ કે આપણે જે માનદ વેતન છે એ દરેકના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરશું 300 રૂપિયા. એટલે જો તમે જો નંબર આપ્યો છે એ ગૂગલ પે ના હોય તો મને વોટ્સઅપ કરી દેજો અથવા ગ્રુપમાં મૂકી દેજો, બરાબર? અને ઇનોવેશન ફેરમાં ભાગ લેવા બદલના જે પ્રમાણપત્ર છે એ પણ આપણે ડીઆરસી અને યુઆરસી પાસેથી તમારે મેળવી લેવાના રહેશે. ચૌધરીભાઈ તો આપણે મૂલ્યાંકનની હાર્ડ કોપી અહીંયા આવી જ છે ને, સોફ્ટ કોપી બધું હોય એ જોઈ લો. બીજું શું? નમસ્કાર મિત્રો, અહીંયા આપણે જિલ્લા કક્ષાનો ઓનલાઈન ઇનોવેશન ફેર પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે જે મિત્રોના સિલેક્શન થશે એ રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેર ભવિષ્યમાં પ્રાયોગિક રીતે સીધું જોડાવાનું થાય અથવા ઓનલાઈન જોડાવાનું થાય તો એને તૈયારી રહેવાની રહેશે. અગાઉથી આપણે જાણ કરીશું. આપણું ઇનોવેશનનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં એ મિત્રોની યાદી પણ મૂકીશું. આમ તો નંબરની દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેકના ઇનોવેશન શ્રેષ્ઠ છે. અમારા માટે મુશ્કેલી છે કોને શ્રેષ્ઠ તરીકે ગણવા. પણ ઇનોવેશનમાં 3 બાબતો કોન્સેપ્ટમાં ક્લિયર મહત્વની છે. કેટલીક બેસ્ટ પ્રેક્ટિસ પણ હતી, કેટલીક નવીનતા હતી. નવીનતા જે છે, ઇનોવેશન એટલે કોઈ મોટું ટીએલએમ કે મોટા સાધનો કે એનું પ્રેઝન્ટેશન નહીં, પણ ઇનોવેશન એક સામાન્ય નવો પ્રયોગ હોય. એ પ્રયોગ આખા દેશને લાગુ પડે, આખા વર્ગખંડને લાગુ પડે. તમારા એકલી શાળામાં જ પ્રયોગ લાગુ પડે એવું નહીં, પણ એ પ્રયોગ સૌથી વધારે સારો હોય, એ પ્રયોગ હયાત સ્વરૂપમાં હોય, એ પ્રયોગના પરિણામ મળ્યા હોય અને એ પરિણામો બીજે આપણે શેર કરી શકીએ એવા તમારા બધાના જ પ્રયોગો એટલા શ્રેષ્ઠ છે. એટલે કોને નંબર આપવો કોને ન આપવો એ મોટી બાબત છે. છતાં પણ રાજ્યના આજ સુધીના 5 ઇનોવેશન ફેરમાં કેટલાક પ્રયોગો આમાંથી આવેલા પણ છે. વર્ગખંડને ધ્યાનમાં રાખીને, ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને જે કંઈ બાબતો જે છે અથવા અત્યાર સુધી કંઈક નવીન ન આવ્યું હોય એવી વસ્તુ આપણા ત્યાંથી મૂકવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ કે આપણા જિલ્લાનો એક પ્રયોગ
આખા દેશને અથવા આખા રાજ્યને વારંવાર હું દોહરાવું છું કે એ માર્ગદર્શન પૂરું પાડે છે. અહીંયા બંકોડા શાળાના આચાર્યનો જે QR કોડ એ આપણી પાઠ્યપુસ્તક મંડળમાં એનો ઉપયોગ લેવાયો. અત્યારે મોટાભાગની બુકોમાં, મોટાભાગના ફોર્મમાં આ QR કોડનો ઉપયોગ થઈ રહ્યો છે. એમ આપ સૌ નવીન પ્રયોગ કરતા રહેજો. આપની સફળતા આપના પ્રયોગના માધ્યમથી આજનું શિક્ષણ અને આવતીકાલ બે ઉજળી છે. એટલે મિત્રો, વિશેષ ન કહેતા આપ સૌનો આભાર વ્યક્ત કરીને મારી સાથે જોડાયેલ ટીમ નટુભાઈ, ચાવડાભાઈ, નીતિનભાઈ, આશીષભાઈ, શૈલેષભાઈ, અશ્વિનભાઈ અને નિતેશભાઈ, આ સૌ મિત્રો કે જે ઇનોવેશનની ટેકનિકલ બાબતો સાથે જોડાયેલા છે, તો આપ પણ જોડાતા રહેજો. ડાયટ પણ એક નવતર પ્રયોગ તરફ આ વખતે જઈ રહ્યું છે. એ ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી આગળ વધી રહ્યું છે. તો સાથે સાથે ડાયટ આ જાન્યુઆરી મહિનાથી એક નવો સામાયિક અંક બહાર પાડી રહ્યું છે. એ વિદ્યા વિચારના નામથી આપ સૌના વિચારોને એ અંકના માધ્યમથી જિલ્લાની તમામ શાળાઓ સુધી અને રાજ્યમાં પહોંચે એવા પ્રયત્નો કરવા જઈ રહ્યા છે. ત્યારે એ અંક, એની વેબસાઇટ પણ આપણા ગ્રુપમાં અમે મૂકવાના છીએ. તો જ્યારે બી આપ કંઈક નવું કરો અથવા નવું કંઈક લખો, એ પણ અમારા સુધી એ ઈમેલ આઈડીથી મોકલશો તો દર મહિને આપણો જે અંક બહાર પડે છે એમાં આપના વિચારો આખા જિલ્લામાં પ્રચાર પ્રસાર થાય. એ ડાયટના પાયાના હેતુ માટે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ સર. આપણી જે મીટિંગ છે અહીંયા હવે આપણે પૂર્ણ કરીએ છીએ.